હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 9માં પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે આદર્શ પ્રશ્નપત્ર સહિત આવેલું છે 2025નું, એમાં મેથ્સનું સોલ્યુશન જવાબ સાથે જોઈશું. પ્રશ્ન 1 એટલે કે વિભાગ 1ના આપણે બધા ક્વેશ્ચન જોઈ લઈશું અને શક્ય હશે તો પાછળથી સોલ્યુશન સાથે તમને આપવા પ્રયત્ન કરીશું. અત્યારે આપણે જવાબ સાથે ફક્ત ક્વેશ્ચન્સ જોઈ લઈએ છીએ. તો વિભાગ એ એમાં છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. 15 માર્ક્સ માટે છે. તો પ્રકરણ 1માંથી જે ક્વેશ્ચન્સ છે એમાં પહેલાનો જવાબ એની 4 ઘાત, બીજાનો જવાબ 0.333, આમ ચાલ્યા કરે આગળ. ત્રીજાનો જવાબ 4b, ચોથાનો જવાબ અસમય અને પાંચમાનો જવાબ 4 + વર્ગમૂળમાં 5. આ રીતે છે. તો ફ્રેન્ડ્સ, તમને ખાલી ક્વેશ્ચનથી માહિતગાર કરવા માટે આ વિડીયો ઉતારેલું છે. આગળ તમને એના સોલ્યુશન સાથે આપવા પ્રયત્ન કરીશું. પ્રકરણ 2માં પહેલું એમાં જવાબ આવશે 7/3, બીજામાં -1, ત્રીજામાં જવાબ આવશે x² અને ચોથામાં -12 એવો જવાબ આવશે. આગળ પાંચમું, તો એમાં જવાબ આવશે પાંચમામાં 2x - 7. પ્રકરણ 3માં પહેલામાં 0, 3, બીજામાં ચતુર્થ, ત્રીજામાં દ્વિતીય, ચોથામાં 11, પાંચમામાં 6 અને 6 એવો જવાબ આવશે. પ્રકરણ 4 માટે આપણે જોઈએ તો પહેલામાં જવાબ આવશે 15, બીજામાં 10y + x, ત્રીજામાં 2 +7 એ રીતે. ચોથો છે એમાં જવાબ આવશે -9/2 +9 પાંચમામાં જવાબ આવશે 17. હવે છઠ્ઠું જે પ્રકરણ છે એમાં આ રીતના ક્વેશ્ચન્સ છે. એમાં પહેલામાં જવાબ આવશે 52, બીજામાં જવાબ આવશે 90, ત્રીજામાં જવાબ આવશે 42, ચોથામાં જવાબ આવશે 105, પાંચમામાં જવાબ આવશે 55. ફ્રેન્ડ્સ, આમાં સહેજ તમને વ્યાખ્યાથી માહિતગાર કરી દઉં તો પૂરક કોણનો સરવાળો 180 થાય, કોટી કોણનો સરવાળો હંમેશા 90 થાય. તો એ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલા ગણેલા છે. અને રૈખિક જોડ હોય તો એનો પણ સરવાળો હંમેશા 180 જ થાય. હવે વિભાગ 1માં જ બીજો પ્રશ્ન જે છે તેમાં નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પ્રકરણ 1માં તો પહેલું વર્ગમૂળમાં 289, તો એનો જવાબ 17 છે. બીજામાં જવાબ આવે છે 25/9, ત્રીજામાં જવાબ આવે છે 2/5 અને ચોથામાં અનંત આવૃત્ત. પાંચમામાં જવાબ આવે છે 6. પ્રકરણ 3માંથી આપણે જોઈ લઈએ તો પહેલામાં તૃતીય, બીજામાં તૃતીય, ત્રીજામાં 5 +0, ચોથામાં ઉગમ બિંદુ અને પાંચમામાં જવાબ આવે છે દ્વિતીય. પ્રકરણ 4 છે તો એમાં પહેલામાં જવાબ આવે છે 59, બીજામાં જવાબ આવે છે 2x - 5y + 7 = 0, ચોથામાં જવાબ આવે છે 4 અને પાંચમામાં 3/2 જવાબ આવશે. પાંચમું પ્રકરણ એમાં પહેલામાં સમદ્વિબાજુ, બીજામાં પહોળાઈ, ત્રીજામાં 4/2/1, ચોથામાં પૃષ્ઠ અને પાંચમામાં પ્રમેય એ રીતે. પ્રકરણ 6 આપણે જોઈ લઈએ તો પહેલામાં 180° અને 360°, બીજામાં 90°, ત્રીજામાં સમાન, ચોથામાં સમાન, પાંચમામાં સરળ કોણનું માપ 180 હોય. બરાબર. આગળ ત્રીજો ક્વેશ્ચન જે છે એ ખડા ખોટાનો છે. સહેજ ઝૂમ કરીને તમને બતાવો ક્વેશ્ચન્સ. ઓકે, તો જુઓ ફ્રેન્ડ્સ, પહેલું પ્રકરણ છે એમાં 3.14 એ અસમય સંખ્યા છે, ખોટું. બીજું સાચું વાક્ય છે, ત્રીજું સાચું વાક્ય છે,
ચોથું અને પાંચમું ખોટા વાક્ય છે. પ્રકરણ 2માં જોઈએ તો પહેલું ખોટું વાક્ય છે, બીજું સાચું વાક્ય છે, ત્રીજું ખોટું છે, ચોથું વાક્ય સાચું છે. તમને સાદું રૂપ આપતા ખબર પડશે અને પાંચમું વાક્ય સાચું છે. ફરી આગળ આપણે જોઈ લઈએ ત્રીજું પ્રકરણ. તો ત્રીજા પ્રકરણમાં પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું વાક્ય ખોટું છે, પાંચમું વાક્ય પણ ખોટું છે. પ્રકરણ 4માં આપણે જોઈ લઈએ તો પહેલું ખોટું, બીજું ખરું અને ત્રીજું ખોટું છે. આગળ જોઈશું તો ચોથું x અક્ષનું સમીકરણ y બરાબર 0 છે તો સાચું, પાંચમું સાચું છે. આગળ એક વાક્યમાં જવાબ આપવાના છે તો પ્રશ્ન 12 અને 13માં. તો પ્રકરણ 1 એમાં પહેલું જે છે એનો જવાબ 0.1, બીજાનો જવાબ 3, ત્રીજાનો જવાબ 0. આપણે છઠ્ઠા ધોરણથી ભણીએ છીએ કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 જ છે. અને ચોથો જવાબ 8 અને પાંચમાનો જવાબ સમય સંખ્યા આવે છે. પ્રકરણ 2માં આપણે જોઈ લઈએ તો પહેલાનો જવાબ 2491, બીજાનો 0, ત્રીજાનો 3, ચોથાનો 6 અને પાંચમાનું -30 જવાબ આવે છે. પાંચમું પ્રકરણ આપણે જોઈ લઈએ તો પહેલામાં ગ્રીસ, બીજામાં 0, ત્રીજામાં 3, ચોથામાં 43 અને પાંચમામાં 2 જવાબ આવે છે. અને વિભાગ એનો છેલ્લો ક્વેશ્ચન 5 છે. એમાં જોડકા પૂછાનાર છે. તો ફ્રેન્ડ્સ એક્સનો ઘન વત્તા વાયનો ઘન, તો એનો બી જવાબ આવશે. એક્સ વત્તા વાય x² - xy વત્તા y² એવું સોલ્યુશન. અને નીચે છે એક્સ વત્તા વાય હોલનો ટ્યુબ આખાનો ઘન, તો જવાબ એ આવશે. એ રીતે બીજામાં પહેલાનો જવાબ બી, બીજાનો જવાબ સી આવશે. ત્રીજામાં પહેલાનો સી, બીજાનો બી જવાબ આવશે. ચોથામાં પહેલાનો બી અને બીજાનો સી જવાબ આવશે. પાંચમામાં પહેલાનો સી અને બીજાનો એ જવાબ આવશે. અને છઠ્ઠામાં પહેલાનો સી અને બીજાનો એ જવાબ આવશે. વિભાગ 2 ચેપ્ટર નંબર 1માંથી છે. તો પહેલું છે 2/7 અને 3/4 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. જવાબ જોઈ લે. 2/7 ગુણ્યા તો 4/4 વડે ગુણાકાર કરતા એટલે કે લસા લેતા તો અહીંયા આવશે 4 ગુણ્યા 2 એટલે 8, 4 ગુણ્યા 7 એટલે 28. તો હવે એ જ પ્રમાણે અહીંયા 7 વડે ગુણાકાર કરતા એટલે 3/4 ગુણ્યા 7/7 તો 7 તાલી 21/28. તો 4 સમય સંખ્યાઓ 9/28, 10/28, 11/28 અને 12/28. બીજું 3/5 અને 7/8 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધો. તો 3/5 ગુણ્યા 8/8 ગુણાકાર કરતા અને નીચે કરીશું 5 વડે ગુણાકાર તો 24/40 અને નીચે આવશે 35/40. તો 4 સમય સંખ્યાઓ 25/40, 26/40, 27/40 અને 28/40. ત્રીજું સમય સંખ્યાઓ 1/4 અને 3/5ની વચ્ચે આવેલી 4 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. તો 1/4 એટલે 0.2 અને 4/5 એટલે 0.8. તો 4 સમય સંખ્યા થશે 0, 30, 300, 3000, 30,000 આ રીતે અનંત સુધી ચાલશે. એ જ રીતે 1થી 4ની સંખ્યા આ રીતે થશે એટલે 0.40, 400 એટલે એક બિંદુ વધારે. ત્રીજી સંખ્યા થશે 0.50, 500 એ રીતે આગળ વધશે. એટલે ચોથું થશે 0.60, 600 એટલે એક બિંદુ આગળ વધતું જશે. ચોથું તો 30/5 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 5 ના છેદનું સમીકરણ શોધો. તો 30/5 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 5 ગુણ્યા 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5 છેદમાં 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5. એટલે અહીંયા જે સંખ્યા ઓછા છે તો અહીંયા વત્તા વડે ગુણાકાર કરી દેવાનો. ગુણાકાર કરતા તો આ અવયવ પડશે, આ રીતે ભાગ પડશે. તો અહીં 30 5 વર્ગમૂળમાં 3 વત્તા 30 3 વર્ગમૂળમાં 5 છેદમાં 30 અહીંયા કટ થઈ જશે. તો જવાબ આવશે 5 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 5. પાંચમું જોઈ લઈએ 6 ઓછા 4 વર્ગમૂળમાં 2 છેદમાં 6 વત્તા 4 વર્ગમૂળમાં 2ના છેદનું
સમીકરણ કરો. તો આ જ રીતે આપણે કરવાનું છે. અહીંયા વત્તા છે તો અહીંયા આપણે ઓછા વડે ગુણાકાર કરી લે. અંશ અને છેદ ગુણાકાર કરતા આ રીતે આનો ગુણાકાર આની જોડે, આનો ગુણાકાર આની જોડે. તો ગુણાકાર કરતા તો આપણને 6 ઓછા 4 વર્ગનો આખાનો વર્ગ. તો અહીંયા એક્સ ઓછા વાય આખાનો વર્ગ, એક્સનો વર્ગ ઓછા 2xy વત્તા વાયનો વર્ગ. તો આ રીતે આપણે છૂટું પડીશું. એટલે 36 ઓછા 2 6 4 વર્ગુણમાં 2 વત્તા 4 વર્ગુણમાં 2. તો 36 ઓછા 32 થશે અહીંયા. તો 4 વર્ગુણમાં 2નો વર્ગ થશે. 4 એટલે 4નો વર્ગ 16, વર્ગુણમાં 2નો વર્ગ એટલે 2 આવશે. 16 ગુણ્યા 2 એટલે 32 આવશે. તો આ રીતે આવશે 36 ઓછા 48 વર્ગુણમાં 2 વત્તા 32 છેદમાં 4. 68 ઓછા 48 વર્ગુણમાં 2 છેદમાં 4. તો અહીંયા 4 કોમન નીકળતા 4 તો અહીંયા કટ થશે. 17 ઓછા 12 વર્ગુણમાં 2. છઠ્ઠું સાદુરૂપ આપો. 4 વર્ગુણમાં 3 ઓછા 3 વર્ગુણમાં 5 આખાનો વર્ગ. એટલે અહીંયા એક્સ ઓછા વાય આખાનો વર્ગ બરાબર એક્સનો વર્ગ ઓછા 2 ગુણ્યા એક્સ વાય વત્તા વાયનો વર્ગ. તો આ રીતે આપણે અહીંયા છૂટું કરીશું. તો આપણને મળશે જવાબ 93 ઓછા 24 વર્ગુણમાં 15. સાતમું સાદુરૂપ આપો. તો 625 આખાની ઓછા 1/2 આખાની ઓછા 1/4 આખાનો વર્ગ. તો આ રીતે ગુણાકાર થશે. પહેલાં તો ગુણાકાર કરી નાખીશું આપણે અહીંયા. તો ગુણાકાર કરીશું તો આપણને મળશે ઓછા 1/2 આવશે. એ રીતે આનો પણ ગુણાકાર કરીશું. તો 625 આખાનો ઓછા 2 ગુણ્યા ઓછા 1/2. તો 1 અને 2 4 ઓછા ઓછા વત્તા થઈ જશે. તો 625 છે તો 5/4 ગુણ્યા આખાની 1/4. તો અહીંયા 4 કટ થાય તો જવાબ આવશે આપણને 5. હવે 8મો દાખલો. જો 3/4 આખાની 6 ગુણ્યા 16/9 આખાની 5 બરાબર 4/3 આખાની x વત્તા 2 હોય તો xની કિંમત શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છેદમાં 3 લાવવાના છે. અહીંયા 4 છે, અહીંયા 9 છે અને 3 છે. તો આપણે અહીંયા ઉલટાઈ લઈએ તો 4/3 આખાની ઓછા 6 થઈ જશે. એ જ રીતે અહીંયા 9 છે એટલે 9ની 2 લખી શકાય. 16 છે એટલે 4ની 2 લખી શકાય. આખાની 5 બરાબર 4/3 આખાની x વત્તા 2. હવે તો 4/3 આખાની 6 ગુણ્યા 4/3 આખાની 2 આખાની 5 બરાબર 4/3 આખાની x વત્તા 2. 4/3 આખાની 6 ગુણ્યા તો અહીંયા ગુણાકાર કરીશું એટલે 10 આવશે. 4/3 x વત્તા 2 એવા ને એવા. હવે આધાર સરખા ઘાતકોનો થશે સરવાળો. તો ઓછા 6 વત્તા 10 તો અહીંયા થશે 4. આ એવું ને એવું. હવે આધાર સરખા છે ઘાતકો આપણે ઘાત સરખાવી દેતા. તો ઘાતોને સરખાવતા તો 4 બરાબર x વત્તા 2. આ 2 અહીંયા આવી જશે એટલે ઓછા 4 ઓછા 2 બરાબર x એટલે 2 આવશે. તો xની કિંમત આવશે 2. 9મું જોઈ લે. 1/4 ઓછા વર્ગુણમાં 15 છેદનું સમીકરણ કરાવતી કઈ સંખ્યાઓ મળે. તો ઓછા છે તો અહીંયા વત્તા એટલે ઓછા 4 વત્તા વર્ગુણમાં 5 વડે ગુણાકાર કરી લેતા. તો આપણને x વર્ગ ઓછા yનો વર્ગ બરાબર x ઓછા y x વત્તા y. તો અહીંયા ઓછા 4નો વર્ગ ઓછા વર્ગુણમાં 15નો વર્ગ. ઓછા 4 વત્તા વર્ગુણમાં 15 છેદમાં 16 ઓછા 15. તો ઓછા 4 વત્તા વર્ગુણમાં 15 છેદમાં 16માંથી 15 જાય તો 1. જવાબ આવશે ઓછા 4 વત્તા વર્ગુણમાં 15. 10મું 2 વર્ગુણમાં 2 વત્તા 5 વર્ગુણમાં 3 અને વર્ગુણમાં 2 ઓછા 3 વર્ગુણમાં 3નો સરવાળો કરો. તો 2 વર્ગુણમાં 2 વત્તા 5 વર્ગુણમાં 3 વત્તા વર્ગુણમાં 2 ઓછા 3 વર્ગુણમાં 3. તો અહીંયા આપણે અને છે તો સરવાળો કરીશું. તો વર્ગુણમાં 2 અને વર્ગુણમાં 1 બાજુ કરતા અને વર્ગુણમાં 3 એક બાજુ. તો અહીંયા આવશે 2 અને 1 3 વર્ગુણમાં 2. તો અહીંયા 5માંથી 3 જાય એટલે 2 વર્ગુણમાં 3. હવે ચેપ્ટર નંબર 2માંથી જોઈ લે. પહેલો દાખલો. નીચે આપેલી બહુપદીઓનો ઘાત જણાવો. તો પહેલું છે xની 5 ઓછા xની 4 વત્તા 3. તો અહીંયા સૌથી મોટી ઘાત છે એટલે 5. બીજું છે 2 ઓછા yનો વર્ગ ઓછા xની 3 વત્તા 2 y આખાની 8. તો અહીંયા ઘાત થશે 8. સૌથી મોટી ઘાત છે આપણે લખવાની છે. બીજું નીચેનામાં xનો વર્ગનો સહગુણક જણાવો. તો પહેલું છે π/2 xનો વર્ગ વત્તા x. તો xનો વર્ગ છે અહીંયા સહગુણક π/2 થશે. x વર્ગની બાજુમાં જે બેઠો હોય એનો સહગુણક થાય. તો x π/2 છે. હવે એ જ રીતે અહીંયા xનો વર્ગ. તો અહીંયા xનો વર્ગ છે જ નહીં તો સહગુણક શું થશે 0. હવે આપણે ત્રીજો દાખલો જોઈ લઈએ. xની નીચેની કિંમતો માટે 5x ઓછા 4xનો વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. તો p
એક્સ બરાબર થશે -1 તો px બરાબર 5x ઓછા 4xનો વર્ગ વત્તા 3 તો અહીંયા એક્સની કિંમત મૂકીશું -1 જ્યાં જ્યાં એક્સ દેખાય છે ત્યાં આપણે મૂકીશું તો -1 સાદરૂપ કરતા તો p -1 મળશે આપણને -6 બીજું x બરાબર 2 તો px બરાબર 5x ઓછા 4xનો વર્ગ વત્તા 3 બરાબર ત્યાં જ્યાં આપણને દેખાય છે એક્સ બરાબર અહીંયા શું મૂકી દઈશું આપણે 2 મૂકી દઈશું તો અહીંયા થશે તો -3 આવશે ચોથો દાખલો જોઈ લઈએ નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો તો px બરાબર 3x ઓછા 2 તો 3x ઓછા 2 બરાબર 0 તો 3x બરાબર 2 થાય તો અહીંયા થશે એક્સની કિંમત થશે 2/3 તો px બરાબર ax તો a બરાબર નથી 0 એટલે એની કિંમત 0 નથી તો ax બરાબર 0 એને આપણે છેદમાં લઈ જતા 0/a એટલે x બરાબર 0 આવશે પાંચમું નીચેની દરેક બહુપદીની સામે દર્શાવેલા એક્સની કિંમત એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો તો પહેલું છે px બરાબર xનો વર્ગ ઓછા 5x વત્તા 4 તો x બરાબર 4 જ્યાં જ્યાં x છે ત્યાં xની કિંમત મૂકવાની છે આપણે 4 સારું કરતા તો આપણને 0 આવશે તેથી x બરાબર 4 એ આપેલ બહુપદીનો શૂન્ય છે 0 આવી જાય તો શૂન્ય છે 0 ના આવે તો શૂન્ય નથી બીજું px બરાબર 4x ઓછા 1 તો x બરાબર 4 તો px 4 બરાબર તો 4x 4 મૂકતા 4 ગુણ્યા 4 એટલે 16 ઓછા 1 તો 15 આવશે અહીંયા 0 આવતો નહીં તેથી x બરાબર 4 એ આપેલ બહુપદીનો શૂન્ય નથી છઠ્ઠું જો x બરાબર x ઓછા 1 એ 4xની 3 ઘાત વત્તા 3xનો વર્ગ ઓછા 4x વત્તા kનો અવયવ હોય તો kની કિંમત શોધો તો અહીં x ઓછા 1 બરાબર 0 તો x બરાબર થશે 1 તો હવે 4xની 3 ઘાત વત્તા 3xનો વર્ગ ઓછા 4x વત્તા k બરાબર 0 જ્યાં x છે ત્યાં આપણે મૂકી દઈશું 1 અને આપણે કિંમત શોધી લઈએ kની કિંમત આવશે -3 સાતમું જો x ઓછા 4 એ xની 3 ઘાત ઓછા 5xનો વર્ગ ઓછા 5x વત્તા 24નો એક અવયવ હોય તો pની કિંમત શોધો તો અહીં x ઓછા 4 બરાબર 0 તો ઓછા 4 આ બાજુ લેતા વત્તા થઈ જશે તો x બરાબર 0 હવે આપણે xની 3 ઘાત ઓછા 5xનો વર્ગ ઓછા px વત્તા 24 બરાબર 0 જ્યાં x છે ત્યાં આપણે મૂકી દઈશું 4 અને સાદરૂપ આપી દઈશું આ રીતે તો આપણને છેલ્લે જવાબ મળશે p બરાબર 2 મળશે હવે વિદ્યાર્થી મિત્રો 8મું જોઈ લઈએ દાખલો ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત મેળવો 28ની 3 ઘાત વત્તા ઓછા 5ની 3 ઘાત વત્તા ઓછા 13ની 2 ઘાત તો અહીં x બરાબર 28 y બરાબર ઓછા 15 z બરાબર ઓછા 13 તો x વત્તા y વત્તા z બરાબર 28 વત્તા ઓછા 15 વત્તા ઓછા 3 સાદું પાવતા એટલે 0 આવી જશે x વત્તા y બરાબર 0 તો x વત્તા y બરાબર 0 હોવાથી xની 3 ઘાત વત્તા yનો 3 ઘાત વત્તા zની 3 ઘાત બરાબર 3xyનો ઉપયોગ કરતા તો 28ની 3 ઘાત વત્તા ઓછા 15ની 3 ઘાત ઓછા 13ની 3 ઘાત બરાબર તો 3 કૌંસમાં 28 ઓછા 15 ઓછા 13 ગુણાકાર કરતા તો 16380 જવાબ આવશે 9મું જો લે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને 8.2 ગુણ્યા 7.8ની કિંમત શોધો તો હવે 8.2 છે તો 8 વત્તા 0.2 લખતા કૌંસમાં લખતા અહીંયા 7.8 છે તો 8 ઓછા 0.2 તો x વત્તા y ઓછા x ઓછા y તો xની 2 ઘાત ઓછા yની 2 ઘાત એટલે 8નો વર્ગ ઓછા 0.2નો વર્ગ 8નો વર્ગ 64 ઓછા 0.04 ગુણાકાર કરતા 64.96 આવશે 10મું અવયવ પાડો 20xનો વર્ગ વત્તા x ઓછા 1 તો અહીં 20xનો વર્ગ વત્તા x ઓછા 1 તો અહીંયા આપણે અવયવ પડશે તો ભાગ પડતા અહીંયા 5x થશે અહીંયા 4x 20ના અહીંયા 1 1 બરાબર તો અહીંયા વત્તા એટલે અહીંયા આપણે 1 આવી જશે વત્તા તો 5 4x વત્તા 1 ઓછા 1 4x વત્તા 1 બરાબર 4x વત્તા 1 5x ઓછા 1 અવયવ પડશે હવે ચેપ્ટર નંબર 3 જોઈ લઈએ પહેલું છે નીચેની આકૃતિ જોઈ આપેલા પ્રશ્નોનો જવાબ આપો વિદ્યાર્થી મિત્રો આ આલેખને તમારે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે ખાસ કરીને અહીંયા a z k g યામ જોઈ લેવાના છે હવે એને પ્રશ્નોનો જવાબ જોઈ લે પહેલું છે બિંદુ fના યામ જણાવો તો જવાબ આવશે અહીંયા 0 ઓછા 4 બીજું બિંદુ ઓના યામ જણાવો તો 0 0 આવશે ત્રીજું y અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલ બિંદુઓના નામ અને યામ લખો તો જે 3 5 કે ઓછા 3 3 I ઓછા 3 ઓછા
5. ચોથું જોઈ લઈએ હવે. એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુઓના નામ અને યામ લખો. તો કે -3 3 અને H 4 - 3. 5મું, બિંદુ જી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર જણાવો. તો 12 એકમ. 6ઠ્ઠું, બિંદુ ડી અને બિંદુ એફ વચ્ચેનું અંતર 10 એકમ. બીજો દાખલો છે, નીચેના બિંદુઓના નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવે છે. તો પહેલું જોઈ લઈએ. ભુજ 5 છે અને કોટી -3 છે. તો અહીંયા કોટી એટલે કે એક્સ યામ, ભુજ એટલે કે વાય યામ થશે. તો પહેલાં જવાબ આવશે -3 અને 5. હવે -3 અને 5 હોય તો તૃતીય ચરણમાં આવશે. બીજું છે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ છે, તો અહીંયા ધ્યાન રાખો, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. જવાબ આવશે અહીંયા તૃતીય ચરણ. બીજું, કોટી -5 છે અને ભુજ -3 છે. તો જવાબ આવશે -5 -3, તો તૃતીય ચરણમાં છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ ધ્યાન રાખીને, વત્તા હોય તો પ્રથમ ચરણ, ઓછા વત્તા હોય તો દ્વિતીય ચરણ, અને ઓછા તૃતીય ચરણ, અને વત્તા ઓછા હોય તો ચતુષ્કોણ ચરણ એટલે ચોથું ચરણ. ત્રીજું, કોટી -5 છે અને ભુજ 3 છે એટલે કે -5 3 બનશે એટલે તૃતીય ચરણ. ચોથું, ભુજ 5 છે અને કોટી 3 છે તો 3 5 એટલે પ્રથમ ચરણ. ત્રીજું જોઈ લે, જો 2x - 3 y + 3 તથા x + 7 2y - 2 અને સમાન બિંદુ હોય તો x અને yની કિંમત શોધો. અહીંયા સમાન બિંદુ છે એટલે બિંદુને સરખાઈ દેવાના છે. એટલે 2x - 3 બરાબર x + 7. તો 2x - x બરાબર 7 + 3, તો x બરાબર આવશે 10. એ જ રીતે અહીંયા y + 3 બરાબર 2y - 2. તો y - 2 બરાબર -2 - 3, તો -y બરાબર -5. તો અહીંયા y માઇનસની નિશાની છે એટલે -2 કટ થઈ જશે એટલે y બરાબર આવશે 5. હવે ચોથું જોઈ લેતા વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે આ આલેખનો અભ્યાસ કરી લેવાનો છે. તો પછી એને નીચેના પ્રશ્નોના જવાબ જોઈ લે. પહેલું છે, એક્સ પાટાથી સૌથી નજીક કોણ ઊભું છે? તો જવાબ આવશે બંસી. બીજું, વાય પાટાથી 20 એકમ અંતરે ઊભેલા વિદ્યાર્થીઓના નામ જણાવો. તો પહેલું છે ચેતન અને દીપક. ત્રીજું, એક્સ પાટાથી 20 એકમ અંતરે ઊભેલા વિદ્યાર્થીઓનું નામ જણાવો. તો દીપક. ચોથું, વાય પાટાથી 10 એકમ અંતરે ઊભેલ વિદ્યાર્થીઓના નામ જણાવો. તો અતુલ અને બંસી. પાંચમું, નીચેની યાદીમાં આપેલ બિંદુઓ સ્થાન અને ચરણમાં અથવા કયા અક્ષ પર હોય તે જણાવો. તો જવાબ આવશે અહીંયા પી. તો અહીંયા પી -3 અને -5 છે એટલે ઓછા છે એટલે તૃતીય ચરણમાં આવશે. ક્યુ 0 અને 5 છે તો વાય અક્ષ પર આવશે, અને આર આવશે પ્રથમ ચરણ, અને યુ આવશે દ્વિતીય ચરણ. છઠ્ઠું જોઈ લઈએ. પહેલું થશે, યામ સમતલના યામાક્ષો વચ્ચે ખૂણાનું માપ કેટલું હોય છે? જવાબ આવશે અહીંયા 90°. બીજું, એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહે છે? તો જવાબ આવશે ચરણ અથવા તો પાથ કહેવામાં આવે છે. સાતમું જોઈ લે, જો a બરાબર 5, b બરાબર -5, c બરાબર -3 અને d બરાબર 3 હોય તો a - b, c - d અને a/c, b/d એ કયા ચરણ બિંદુઓ છે? તો પહેલું a - b લઈ લે અને c - d. a, b અને dની કિંમત મૂકતા તો 10 - 6 આવશે. એટલે કયા ચરણમાં આવશે? ચતુર્થ ચરણમાં એટલે ચોથા ચરણમાં આવશે. a/c, b/d. a, b, c, dની કિંમત મૂકતા તો તૃતીય ચરણમાં આવશે. હવે ચેપ્ટર નંબર 4માંથી જોઈ લે. પહેલું છે, સુરેખ સમીકરણ 2x + cy = 8માં cની કઈ કિંમત માટે x અને yનો ઉકેલ સમાન મળે? તો જવાબ આવશે અહીંયા 2x + cy = 8. તો cy બરાબર x વાળો પદ આ બાજુ લઈ લીધા એટલે એ 8 - 2x, yને છેદમાં લઈ લીધા તો c બરાબર આવશે 8 - 2x / y. હવે બીજો, x બરાબર 3 અને y બરાબર 4 એ સમીકરણ 3y = ax + 7નો એક ઉકેલ હોય તો એની કિંમત શોધો. તો 3y = ax + 7. તો yની કિંમત અહીંયા 4 મૂકતા અને xની કિંમત 3 મૂકતા સાદુરૂપ આપતા તો આપણને જો એની કિંમત આવશે 5/3.
ત્રીજું સમીકરણ 3x વત્તા 5y બરાબર 0ના 4 ભિન્ન બિંદુઓ મેળવો. તો 3x વત્તા 5y બરાબર 0. તો અહીંયા આપણે y આ બાજુ લઈએ તો 3x બરાબર ઓછા 5y 3 છેદમાં તો x બરાબર આવશે ઓછા 5y છેદમાં 3 એક નવા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા y બરાબર 0 લેતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા y બરાબર તમે ગમે તે સંખ્યા લઈ શકો છો. આપણે અહીંયા 0 લેતા તો એસાઇનમેન્ટમાં જે જવાબ છે કદાચ ના પણ આવે. તો x બરાબર y બરાબર 0 તો જ્યાં સમીકરણ 1ની અંદર y બરાબર 0 મૂકતા તો x બરાબર આવશે 0. હવે y બરાબર 1 લે તો પહેલો ઉકેલ અહીંયા જોઈ લે xy એટલે 0 0 થઈ જશે. y બરાબર 1 લેતા તો x બરાબર ઓછા 5 1 છેદમાં 3 તો 5 એકા 5 એટલે ઓછા 5ના છેદમાં 3. તો બીજો ઉકેલ મળશે આપણને ઓછા 5 છેદમાં 3 1. y બરાબર 2 લેતા તો x બરાબર ઓછા 5 2 છેદમાં 3 તો ઓછા 10 છેદમાં 3. તો ત્રીજો ઉકેલ મળશે xy ઓછા 10 છેદમાં 3 અને 2. y બરાબર 3 લેતા તો xની કિંમત આવે ઓછા 5 તો ઉકેલ મળશે ઓછા 5 3. ચોથું y બરાબર 4x ઓછા 1 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિક સ્વરૂપમાં લખતા a વત્તા b ઓછા 2cની કિંમત કેટલી થાય? તો પ્રમાણિક સ્વરૂપ છે અહીંયા ax વત્તા by વત્તા c બરાબર 0. તો y બરાબર 4x ઓછા 1 તો ઓછા 4 વત્તા y વત્તા 1 બરાબર 0 એ પ્રમાણિક સ્વરૂપ છે. તો એની કિંમત થશે ઓછા 4, બીની કિંમત થશે 1 અને સીની કિંમત થશે 1. હવે a વત્તા b ઓછા 2cની કિંમત મૂકી દેતા આપણે a b અને cની તો આપણને જવાબ આવશે ઓછા 5. હવે પાંચમું જોઈ લઈએ. સમીકરણ πx વત્તા y બરાબર 9ના 4 ભિન્ન ઉકેલો મેળવો. તો πx બરાબર y બરાબર 9. y અહીંયા રહેવા દીધા બાકીને બધાને આ બાજુ લેતા તો y બરાબર થશે 9 ઓછા πx સમીકરણમાં 1 આગળ. હવે x બરાબર 0 લેતા પહેલાં તો જ્યાં x છે સમીકરણ 1માં ત્યાં આપણે xની કિંમત 0 મૂકતા તો y બરાબર 9 આવશે. તો xy થશે 0 9. બીજો ઉકેલ જોઈ લે. x બરાબર 1 લેતા તો y બરાબર 9 ઓછા પાઈ ગુણ્યા 1 તો પાઈ ગુણ્યા એટલે પાઈ જ જવાબ આવશે એટલે y બરાબર થશે 9 ઓછા પાઈ. તો xy થશે અહીંયા 1 9 ઓછા પાઈ. x બરાબર 2 લેતા તો y બરાબર 9 ઓછા 2 પાઈ આવશે. તો xy બરાબર 2 9 ઓછા 2 પાઈ. x બરાબર 3 લેતા તો અહીંયા 9 ઓછા 3y આવશે yની કિંમત એટલે થશે 3 9 ઓછા 3 પાઈ. હવે ચેપ્ટર નંબર 5માંથી છે. પહેલું આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે. અહીંયા આકૃતિ આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોઈ લઈએ આગળ. AC બરાબર થશે BD તો AB વત્તા BC બરાબર BC વત્તા CD. AB વત્તા BC એ ACને ભવન બેસતી છે અને BC વત્તા CD એ BDને બંધ બેસતી છે. તો AB વત્તા BC ઓછા BC બરાબર BC વત્તા CD ઓછા BC. તો અહીંયા આપણને આવી જશે ઓછા BC અને BC કટ થાય તો AB બરાબર CD થઈ જશે. બીજું જોઈ લઈએ. આપેલ આકૃતિમાં C એ ABનું મધ્યબિંદુ છે તથા D એ ACનું મધ્યબિંદુ છે તો સાબિત કરો કે AD બરાબર 1/4 AB. તો અહીંયા આકૃતિ થશે. C એ ABનું મધ્યબિંદુ છે તો AC બરાબર 1/2 AB સમીકરણ નંબર 1. D એ ACનું મધ્યબિંદુ છે તો AD બરાબર 1/2 AC. અહીંયા ACની કિંમત મૂકી દેતા 1/2 AB સમીકરણ નંબર 1 પરથી. તો AD બરાબર થશે 1/4 AB. હવે ત્રીજો નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. સમાંતર રેખાઓ અને ચોરસની વ્યાખ્યા. તો સમાંતર રેખાઓની વ્યાખ્યા થશે જે બે રેખાઓને અનંત સુધી લંબાવતા તે ક્યારેક એકબીજાને છેદે નહીં તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. ચોરસ જે ચતુષ્કોણની 4 બાજુઓ અને 4 ખૂણાઓ સરખા હોય તેને ચોરસ કહે છે. ચોથું જો AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુઓ A અને Bની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. એ આકૃતિ દોરીને સ્પષ્ટ કરો. તો અહીંયા આકૃતિ દોરેલી છે. A B અને C મધ્યબિંદુ છે. તો અહીં AC બરાબર BC તો બંને બાજુએ AC ઉમેરતા તો AC વત્તા AC બરાબર AC વત્તા BC. તો અહીંયા થશે 2AC બરાબર AB. હવે બેને છેદમાં લઈ જતા તો AC બરાબર 1/2 AB. પાંચમું વ્યાખ્યા આપો. લંબ રેખાઓ અને વર્તુળની ત્રિજ્યા. તો લંબ રેખાઓ છે જે બે રેખાઓ એકબીજાને છેદીને 90 અંશનો
ખૂણો બનાવતા હોય તેવી રેખાને લંબ રેખા કહીએ છીએ. બીજું, વર્તુળની ત્રિજ્યા. વર્તુળના કોઈ એક બિંદુથી કેન્દ્ર સુધી જોડતો રેખાખંડ જે તે વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6માંથી જોઈ લે. પહેલું છે, આપેલ આકૃતિમાં AB લંબ CD છે. જો x જેમ y જેમ z બરાબર 4:5:6 હોય તો x, y અને z ના માપ શોધો. આકૃતિ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલ છે. આપણે x, y, z ના માપ શોધવાના છે. તો ખૂણો ABC બરાબર 90, AD લંબ CD છે એટલા માટે. તો અહીં x બરાબર 4x, y બરાબર 5x અને z બરાબર 6x. તો ખૂણો ABC બરાબર ABQ અને QBP વત્તા BPC. તો ખૂણો ABC એટલે 90, તો z વત્તા y વત્તા x માપ આપેલ. x, y, z ની કિંમત મૂકતા તો x બરાબર 90/15 બરાબર x. તો અહીંયા સાદુરૂપ આપતા તો 6 આવશે. 6 બરાબર x, તો x ની કિંમત થશે 6. હવે x બરાબર 4x, તો x બરાબર આપણે 6 મૂકતા એટલે 24 થશે x ની કિંમત. y બરાબર 5x, x ની કિંમત 6 મૂકતા 5 × 30 થશે y ની કિંમત. અને z બરાબર 6x, x ની કિંમત 6 મૂકતા 6 × 6 = 36° થશે. બીજું, ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે. જો ખૂણો P બરાબર 11, ખૂણો Q હોય તો ખૂણો P અને ખૂણો Q શોધો. તો ખૂણો P વત્તા ખૂણો Q બરાબર 180 થાય. તો પૂરક કોણ છે એટલા માટે. તો 11 બરાબર ખૂણો Q વત્તા ખૂણો Q બરાબર 180. તો અહીંયા થશે 12Q બરાબર 180. 12ને છેદમાં લઈ જતા તો ખૂણો Q બરાબર 180/12. તો ખૂણો Q આવશે 15. Qની કિંમત મૂકતા ખૂણો P બરાબર 11Q, તો Qની કિંમત છે 15. 15 × 11 કરતા તો P આવશે 165 આવશે. હવે ત્રીજો, ખૂણો ABD અને ખૂણો DBC આસન કોણ છે. જો ખૂણો ABD બરાબર 1.5x, ખૂણો DBC બરાબર 2x અને ખૂણો ABC બરાબર 70 હોય તો ABD અને CBD શોધો. તો અહીંયા આપણે આ રીતે આકૃતિ થશે. ખૂણો ABC, ખૂણો ABD અને વત્તા ખૂણો DBC આસન કોણ છે. તો એનું માપ આપણે 70, 1.5x વત્તા 2x. તો અહીંયા થશે 3.5x બરાબર 70. હવે 70 બરાબર 35/10x. એટલે 3.5 છે એટલે પોઈન્ટ દૂર કરતા છેદમાં આવશે 10. હવે 70 × 10/35 બરાબર x. 35 દૂ 70 એટલે કે 10 × 2 એટલે 20x આવશે. x બરાબર, હવે xની કિંમત ખૂણો ABD બરાબર 1.5x. તો 1.5 × 20, એક પોઈન્ટ દૂર કરતા છેદમાં 10 આવશે. એટલે ખૂણો ABD આવશે 30°. ખૂણો DCB બરાબર 2x, xની કિંમત 20. તો ખૂણો આવશે DBC બરાબર 40 આવશે. ચોથો, ખૂણો A અને ખૂણો B કોટી કોણ છે. જો ખૂણો A બરાબર x વત્તા 20 અને ખૂણો B બરાબર x ઓછા 10 હોય તો ખૂણો A અને ખૂણો B શોધો. હવે ખૂણો A વત્તા B કોટી કોણ. કોટી કોણનો માપ હંમેશા 90 હોય. તો ખૂણો A વત્તા ખૂણો B એટલે કોટી કોણ એટલે શું, બે ખૂણાનો માપનો સરવાળો 90° હોય. તો ખૂણો A વત્તા ખૂણો B એ બે સરવાળા થઈ જશે એટલે 90°નો થાય. તો x વત્તા 20, x વત્તા ઓછા 10 એટલે ખૂણો A અને ખૂણો Bના માપ મૂકી બરાબર 90. હવે 2x વત્તા 10 બરાબર 90. 10 આ બાજુ એટલે માઇનસ એટલે 80 થશે. તો x બરાબર આવશે 40. તો ખૂણો A x વત્તા 20, xની કિંમત 40, 40 વત્તા 20 એટલે 60 થશે ખૂણો A. ખૂણો B x ઓછા 10 એટલે 40 ઓછા 10 બરાબર 30. તો ખૂણો A અને ખૂણો Bની કિંમત આ રીતે શોધી શકાય. પાંચમું, ખૂણો ABC અને ખૂણો ABD રેખિત જોડ રચે છે. જો ખૂણો ABC બરાબર 2x વત્તા 10 અને ખૂણો ABD બરાબર 8x વત્તા 30° હોય તો ખૂણો ABD અને ખૂણો ABD શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરેલી છે. તો એ બેનો થશે રેખિત જોડના ખૂણો થશે ખૂણો ABC બરાબર વત્તા ખૂણો ABD બરાબર 180 એટલે રેખિત જોડના ખૂણા. તો 2x વત્તા 10 વત્તા 8x ઓછા 30 બરાબર 180. તો 10x ઓછા 20 બરાબર 180. 20 આ બાજુ આવે એટલે સરવાળો થશે એટલે અહીંયા 200 થઈ જશે. xની કિંમત શોધવાની છે. છેદમાં આવશે 10, 200/10. મીંડું અહીંયા કટ થાય તો x બરાબર આવશે 20. હવે ખૂણો ABC બરાબર 2x વત્તા 10, xની કિંમત થશે આપણે 20 મૂકતા એટલે 40 વત્તા 10 એટલે 50 થશે. ખૂણો ABC. હવે ખૂણો ABD બરાબર 8x ઓછા 30x. તો xની કિંમત થશે 20
તો 8/20 એટલે 160 ઓછા 30. તો 160માંથી 30 જાય તો 130 આવશે. તો વિભાગ સી 15 ગુણનો છે. તો ચેપ્ટર નંબર 1માંથી જોઈ લઈએ. પહેલું છે વર્ગમૂળમાં 9.3ને સંખ્યા રેખા પર દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા રેખા પર દર્શાવેલું છે. તમારે પેન્સિલની મદદથી સંખ્યા રેખા દોરવાની છે. અહીં પહેલાં 9.3 સેન્ટીમીટર દોરવાનો AB, પછી આપણે BM 1 સેન્ટીમીટર દોરવાનું છે, બરાબર. ને અહીંયાથી આપણે AMનો ચાપ દોરવાનો છે. અહીંયા O બિંદુમાં છે મધ્યગા, અને આપણે એથી લઈ M લગીનનો અર્ધવર્તુળ દોરવાનો છે. પછી આપણે અહીંયા A પર મૂકી ખૂણો અને A થી R દોરવાનો છે. તો અહીંયા B અને R વર્ગમૂળમાં 9.3 થશે. બીજો, જો x બરાબર 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 હોય તો xની 3 ઘાત વત્તા 1/, xની 3 ઘાતની કિંમત શોધો. તો 1/x બરાબર, તો 1/5 વત્તા 2 વર્ગમૂળમાં 6, તો ગુણ્યા, તો અહીંયા 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 છેદમાં 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 વડે ગુણાકાર કરતા, તો 5 ઓછા 2 વર્ગમૂળમાં 6 છેદમાં 5નો વર્ગ ઓછા 2 વર્ગમૂળમાં 6 આખાનો વર્ગ. તો અહીં 5 ઓછા 2 વર્ગમૂળમાં 6, તો છેદમાં આવશે 5નો વર્ગ 25, અને અહીંયા 2 વર્ગમૂળમાં 6નો થશે 2નો વર્ગ 4, અને વર્ગમૂળમાં 6નો વર્ગ એટલે 6, 6 ગુણ્યા 4 એટલે 24 થશે. તો અહીંયા 1 છેલ્લે છેદમાં જવાબ 1 આવશે. તો 1/x બરાબર 5 ઓછા 2 વર્ગમૂળમાં 6. હવે xની 3 ઘાત વત્તા 1/xની 3 ઘાત બરાબર 5, xની કિંમત મૂકતા એટલે 5 વત્તા 2 વર્ગમૂળમાં 6 આખાની 3 ઘાત વત્તા 1/5 ઓછા 2 વર્ગમૂળમાં 3 આખાની 3 ઘાત. તો x વત્તા yની 3 ઘાત બરાબર xનો ઘન વત્તા yનો ઘન વત્તા 3xનો વર્ગ y વત્તા 3xનો વર્ગ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. અને x ઓછા y આખાના ઘનનો નિત્યસમ બનશે xની 3 ઘાત ઓછા yની 3 ઘાત ઓછા 3xનો વર્ગ y વત્તા 3xyનો વર્ગ. એટલે આ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. એટલે એ જ રીતે અહીંયા થશે. તો અહીંયા આપણને આપણે x ધાર લેવાનું અને આ ધાર લેવાનું આપણે y. તો આ રીતે આપણે ઉપયોગ કરીએ અને આ બનશે. એટલે આપણને 125 વત્તા 3/5/24 વત્તા 125 વત્તા 3/5/24 સાદુરૂપ આપતા તો અહીંયા આપણે 970 આવશે. હવે ત્રીજું, સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 દર્શાવો. તો વર્ગમૂળમાં 5 બરાબર, તો અહીંયા 5ના ભાગમાં હશે 4 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 5 બરાબર, તો વર્ગમૂળમાં 2નો વર્ગ વત્તા 1નો વર્ગ થશે. આપણે આ x અને y અને આ z. તો એ જ રીતે આપણે દોરતા પેન્સિલની મદદથી વિદ્યાર્થી મિત્રો તમારે દોરવાની છે. હવે આપણે ચોથો જોઈ લઈએ. 0.75212ને 7ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q બરાબર 0 નથી, બરાબર. તો x બરાબર 0.700 એટલે 52, તો x બરાબર 0.7525 સમીકરણ નંબર 1 આપતા બંને બાજુ 100 વડે ગુણાકાર કરતા, તો 100x બરાબર 75.2525 થશે. સમીકરણ નંબર 2 આપી દે. સમીકરણ 2માંથી 1 આપણે બાદબાકી કરતા, તો અહીંયા આપણે બાદબાકી કરવાની છે. તો અહીંયા કરીશું બાદબાકી. તો અહીંયા આવશે 99.x ને અહીંયા આવશે આપણે 74.5 આવશે. તો 99x બરાબર 74.5, તો 99ને આપણે 99.x ગુણ્યા 75 છે, તો આપણે દશાંક દૂર કરતા પોઈન્ટ દૂર કરતા એટલે 745/10, 99ને આપણે છેદમાં લેતા 990 થશે. તો x બરાબર 149 ગુણ્યા 5 છેદમાં 198 ગુણ્યા 5, 5 બાદ અહીંયા કટ થશે. તો x બરાબર આવશે 149 છેદમાં 198. હવે પાંચમો, 1.3412ને pના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q બરાબર 0 નથી. તો x બરાબર 1.3412, તો આપણે x બરાબર 1.3434 સમીકરણ નંબર 1 બંને બાજુ 10 વડે ગુણતા, તો 10x બરાબર 13.44 થશે. સમીકરણ નંબર આપણે 2 આપી દે. હવે સમીકરણ
બેમાંથી સમીકરણ નંબર 1 બાદ કરતા તો થશે અહીંયા 10x ઓછા બરાબર 13.44 થશે. તો અહીંયા x બરાબર 1.3444 એટલે આપણે બાદબાકી કરતા તો x બરાબર આવશે 121/90 આવશે. હવે છઠ્ઠો દાખલો સાદુરૂપ આપો. 25ની આખાની 3/2 ઘાત ગુણ્યા 343ની આખાની 1/5 ઘાત છેદમાં 16ની 5/4 ઘાત ગુણ્યા 8ની 4/3 ઘાત ગુણ્યા 7ની 3/5 ઘાત. તો અહીંયા 25ને આપણે 5નો વર્ગ લખી શકાય, આખાની 3/2 ઘાત થશે ગુણ્યા 343 એટલે 7નો 3 ઘાત લખી શકાય અને આખાની 1/5 ઘાત છેદમાં 16 છે 2ની 4 ઘાત આખાની 5/4 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત આખાની 4/3 ઘાત ગુણ્યા 7ની 3/5 ઘાત. હવે 5ની 3 ઘાત અહીંયા 2 કટ થશે એટલે 5ની 3 ઘાત બચશે. અહીંયા 7ની 3/5 ઘાત છેદમાં 2ની 5 ઘાત ગુણ્યા 2ની 4 ઘાત ગુણ્યા 7ની 3/5 ઘાત. તો અહીં 7ની 3/5 ઘાત કટ થશે એટલે 5નો ઘન થશે 125 છેદમાં 32 ગુણ્યા 16 એટલે 125 છેદમાં 252 આવશે જવાબ. હવે આપણે 7મો દાખલો જોઈ લઈએ. જો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35 હોય તો a અને bની કિંમત શોધો. તો વર્ગમૂળમાં 5 અહીંયા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 5 ગુણાકાર કરતા અહીંયા a વત્તા b વર્ગમૂળમાં 35 a1 એવા. તો અહીં આપણને મળશે 7 વત્તા 2 વર્ગમૂળમાં 35 વત્તા 5 છેદમાં 2 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35. હવે આપણે આ મળશે આપણને. હવે આપણે 2ને અલગ કરતા આ 7 વત્તા 5 એટલે થશે 12 વત્તા 2 વર્ગમૂળમાં 35 છેદમાં 2 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35. હવે 12ના છેદમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 35ના છેદમાં 2 તો અહીં 2 કટ થશે તો 6 વત્તા 1 વર્ગમૂળમાં 35 બરાબર a વત્તા b વર્ગમૂળમાં 35. બંનેને સરખાવતા તો a બરાબર આવશે 6 અને b બરાબર આવશે 1. હવે ચેપ્ટર નંબર 2માંથી જોઈ લઈએ. પહેલું છે અવયવ પાડો. એક્સની 3 ઘાત ઓછા 23x² વત્તા 142x ઓછા 120. તો અહીં x બરાબર 1 મૂકતા પહેલાં તો p 1 તો 1ની 3 ઘાત ઓછા 24 તો 23 1ની 2 ઘાત વત્તા 142 xની જગ્યા પર 1 121 સાદુરૂપ આપતા તો 0 આવી જાય છે. તો x બરાબર 1 તે x ઓછા 1 બરાબર 0 ઘાત થશે. તો અહીં આપણે ભાગાકાર કરવાનો છે x ઓછા 1 તો xની 3 ઘાત ઓછા 23x² વત્તા 142x ઓછા 121. તો આ રીતે આપણે ભાગાકાર કરીશું શેષ આપણે 0 આવી જશે. હવે એક અવયવ આપણો મળી ગયો છે x ઓછા 1 તો x² ઓછા 22x વત્તા 120. તો અહીં આપણે 120ના ભાગ પડશે એટલે 12 ગુણ્યા 10 તો અવયવ પાડતા તો આપણને અવયવ પડશે x ઓછા 1 x ઓછા 12 x ઓછા 10. હવે બીજો દાખલો અવયવ પાડો. xની 3 ઘાત વત્તા 13x² વત્તા 32x વત્તા 20. તો અહીંયા x ઓછા અહીંયા એવરે x બરાબર 1 મૂકતા પહેલાં અહીંયા બરાબર x બરાબર 1 મૂકીને જોતા તો 0 આવી જાય છે. તો x ઓછા 1 અવયવ છે પછી આગળ મૂકીશું આપણે x વત્તા 1 પણ મૂકી શકાય, 0 પણ મૂકી શકાય, ઓછા 1 પણ મૂકી શકાય, 2 પણ મૂકી શકાય પણ આપણે પહેલાં મૂકીશું 2. તો હવે 0 આવતું નહીં તો હવે x બરાબર ઓછા 1 મૂકતા તો મૂકીશું કિંમત xની ઓછા 1 તો આપણે 0 આવી જાય છે. તો એક અવયવ શું છે x વત્તા 1 અવયવ છે. તો હવે આ રીતે ભાગાકાર કરીશું તો x² વત્તા 12x વત્તા 20 આપણને મળશે અને શેષ મળશે આપણને 0. એક અવયવ x વત્તા 1 તો xની 2 ઘાત વત્તા 12x વત્તા 20 આપણે અવયવ પાડતા તો અવયવ મળશે આપણને x વત્તા 1 x વત્તા 10 x વત્તા 2 અવયવ મળશે. ત્રીજો છે વિસ્તરણ કરો. એમાં પહેલું છે 3a વત્તા 4b આખાની 3 ઘાત તો x વત્તા yની 3 ઘાત બરાબર xની 3 ઘાત વત્તા yની 3 ઘાત વત્તા 3xy કૌંસમાં x વત્તા y આ નિદર્શન છે. તમારે યાદ રાખવું જ પડશે. આના જ આધારે આપણે દાખલા થવાના છે. તો આની ઉપર x બરાબર આપણે 3a લઈ લઈશું અને y બરાબર લઈશું 4b.
તો આની આપણે કિંમત મૂકતા તો આપણને જવાબ મળશે 27 એની 3 ઘાત વત્તા 64 બીની 3 ઘાત વત્તા 36 એનો વર્ગ બી વત્તા 144 એ બીનો વર્ગ. બીજું છે 3a વત્તા 4b વત્તા 5c આખાનો વર્ગ. તો અહીંયા નિત્યસમનો ઉપયોગ થશે એક્સ વત્તા વાય વત્તા ઝેડ આખાનો વર્ગ બરાબર એક્સની 2 ઘાત વત્તા વાયની 2 ઘાત વત્તા ઝેડની 2 ઘાત વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx. આ નિત્યસમનો ઉપયોગ કરો તો એક્સ બરાબર થશે 3a, વાય બરાબર થશે 4b અને ઝેડ બરાબર થશે 5c. કિંમત મૂકી અને આપણે જવાબ આવશે 9aનો વર્ગ વત્તા 16bનો વર્ગ વત્તા 25cનો વર્ગ વત્તા 24ab વત્તા 4ab 40bc વત્તા 30ac. ચોથું જોઈ લઈએ અવયવ પાડો. એની 3 ઘાત વત્તા 27બીની 3 ઘાત વત્તા 64cની 3 ઘાત ઓછા 36abc. તો એક્સ વત્તા વાય વત્તા ઝેડ એક્સની 2 ઘાત વત્તા વાયની 2 ઘાત વત્તા ઝેડની ઓછા xy ઓછા yz ઓછા zx નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. તો આપણને મળશે જવાબ a વત્તા 3b વત્તા 4c એનો વર્ગ વત્તા 9yનો વર્ગ વત્તા 16cનો વર્ગ ઓછા 3ab ઓછા 12bc ઓછા 4ac. હવે પાંચમું જોઈ લઈએ અવયવ પાડો. તો પહેલું જોઈ લઈએ 125xની 3 ઘાત ઓછા 64yની 3 ઘાત. તો xની 3 ઘાત ઓછા yની 3 ઘાત બરાબર x ઓછા y xનો વર્ગ વત્તા yનો વર્ગ ઓછા xy. આ નિત્યસમનો ઉપયોગ કરીશું. તો x બરાબર થશે 5x અને y બરાબર થશે 4x 4y બરાબર. તો જવાબ આવશે આપણને 5x ઓછા 4y કૌંસમાં 25xનો વર્ગ વત્તા 16yનો વર્ગ ઓછા 20xy. હવે બીજો પાંચમાનો 1/9 એની 2 ઘાત ઓછા 1/149 બીની 2 ઘાત. તો xનો વર્ગ ઓછા yનો વર્ગ બરાબર x ઓછા y x વત્તા y નિત્યસમનો ઉપયોગ કરતા. તો જવાબ આવશે આપણે 1/3a ઓછા 1/7b કૌંસમાં 1/3a વત્તા 1/7y. સાતમું જોઈ લઈએ છઠ્ઠું વિસ્તરણ કરો. પહેલું છે 5x વત્તા 2y 5x વત્તા 4y. તો આપણે 5x છે બીજો કૌંસ છોડીશું એટલે અંદર ગુણાકાર કરીશું 5x વત્તા 4y વત્તા 2y કૌંસમાં 5y વત્તા 4y. હવે 5xને અંદર ગુણાકાર કરીશું તો 25xનો વર્ગ વત્તા 20xy વત્તા 10xy વત્તા 8yનો વર્ગ. તો 25xનો વર્ગ વત્તા 30xy વત્તા 8નો વર્ગ આવશે. બીજું a વત્તા 2b ઓછા 3c આખાનો વર્ગ. તો અહીંયા નિત્યસમનો ઉપયોગ થશે x વત્તા y વત્તા z આખાનો વર્ગ બરાબર xનો વર્ગ વત્તા yનો વર્ગ વત્તા zનો વર્ગ બરાબર વત્તા 2xy વત્તા 2yz વત્તા 2xz. આ નિત્યસમનો ઉપયોગ કરીશું. તો a વત્તા b વત્તા ઓછા 3c આખાની 2 ઘાત થશે. તો આપણે મુકતા કિંમત તો આપણને જવાબ આવશે એની 2 ઘાત વત્તા 4bનો વર્ગ વત્તા 9cનો વર્ગ વત્તા 4ab ઓછા 12bc ઓછા 6ac. સાતમો દાખલો વિસ્તરણ કરો. 1/2a વત્તા 1/4b આખાની 3 ઘાત. તો x ઓછા y આખાની 3 ઘાત બરાબર xની 3 ઘાત ઓછા yની 3 ઘાત ઓછા 3xy કૌંસમાં xy. તો આ નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે કિંમત મેળવીશું. તો 1/2a ઓછા 1/4b આખાની 3 ઘાત. તો 1/a આખાની 3 ઘાત ઓછા 1/4bની 3 ઘાત ઓછા 3 કૌંસમાં 1/2a કૌંસમાં 1/b 4b 1/2a ઓછા 1/4b. તો ટૂંકમાં આપણે કહીએ તો x બરાબર લેવાના છે આપણે 1/2e અને y બરાબર લેવાના છે 1/4b. આગળ તો 1/3 3 ઘાત ઓછા. તો અહીં આપણે આ રીતે આવીશું. તો હવે આપણે કૌંસમાં ગુણાકાર કરી નાખીએ તો એની 3 ઘાત થશે તો છેદમાં થશે 8 એટલે 1/8 એની 3 ઘાત ઓછા 1નો ઘન એટલે 1 બીનો ઘન એટલે બીની 3 ઘાત છેદમાં 4નો ઘન એટલે 64 ઓછા 3/8 ab કૌંસમાં 1/2a ઓછા 1/4b. અહીંયા આપણે કૌંસ અંદર દાખલ કરતા કૌંસ છોડતા તો 1/8 એની 3 ઘાત ઓછા 1/64 બીની 3 ઘાત ઓછા 3aનો વર્ગ b છેદમાં 16 વત્તા 3/32 abનો વર્ગ આવશે. બીજું 5a ઓછા 4b 5a વત્તા
4b. તો એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ બરાબર એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય નિત્યસમનો ઉપયોગ કરતા. તો અહીં મળશે 5a ઓછા 4b કૌંસમાં 5a વત્તા 4b એટલે 5aનો વર્ગ ઓછા 4bનો વર્ગ એટલે 25aનો વર્ગ ઓછા 16bનો વર્ગ. 8મું, જો એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર 0 તો સાબિત કરો કે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત બરાબર 3xy ઝેડ. તો અહીં નિત્યસમ બનશે આપણું છે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xy બરાબર. તો અહીંયાની એક્સ વત્તા વાય ઝેડ કૌંસમાં એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ બરાબર. તો એક્સ વત્તા વાય બરાબર 0 મૂકી દીધા તો એક્સની 3 ઘાત ઓછા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xy z બરાબર 0. તો એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા ઓછા વાય ઝેડ ઓછા ઝેડ એક્સ. તો ગુણાકાર કરતા એટલે 0 આવી જશે. તો વત્તા 3xy વત્તા થઈ જશે ઓછા છે આ બાજુ આવશે એટલે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત બરાબર 3xy ઝેડ. 9મું ચકાસો. પહેલું છે એની 3 ઘાત વત્તા બીની 3 ઘાત બરાબર a વત્તા b a વર્ગ ઓછા ab વત્તા bનો વર્ગ. તો જવાબ બરાબર a વત્તા b એનો વર્ગ ઓછા ab વત્તા વાય બીનો વર્ગ. તો અહીંયા આવશે a કૌંસમાં એનો વર્ગ ઓછા ab વત્તા બીનો વર્ગ વત્તા b એનો વર્ગ ઓછા ab વત્તા બીનો વર્ગ. તો એની 3 ઘાત ઓછા એની 2 ઘાત b વત્તા a bનો વર્ગ વત્તા એનો વર્ગ b ઓછા a bનો વર્ગ વત્તા a bનો. તો અહીંયા એક ઓછા છે વત્તા છે કટ થઈ જશે એટલે એની 3 ઘાત વત્તા બીની 3 ઘાત બાકી રહેશે એટલે કે ડાબા બરાબર આવી જશે જવાબ. બીજું જોઈ લઈએ. તો એમની 3 ઘાત ઓછા એનની 3 ઘાત બરાબર એમ ઓછા એન કૌંસમાં એમનો વર્ગ વત્તા mn વત્તા એનની 2 ઘાત. તો ડાબા બરાબર એમનો વર્ગ ઓછા એનનો ઘન છે. તો એમ ઓછા એન આખાનો ઘન વત્તા 3mn એમ ઓછા એન. તો અહીંયા કોમન નીકળશે એમ ઓછા 1. તો 3 ઘાત છે એટલે 2 ઘાત કૌંસમાં પડશે એમ ઓછા 1 નીકળી જશે 1. તો એમ ઓછા એન આખાનો વર્ગ વત્તા 3mn. તો એમ ઓછા એન કૌંસમાં એમનો વર્ગ ઓછા 2mn તો વત્તા એનનો વર્ગ વત્તા 3mn. તો એમ ઓછા એન તો એમનો વર્ગ વત્તા mn વત્તા એનનો વર્ગ. તો આવશે આપણે જવાબ. 10મું અવયવ પાડો. તો પહેલું થશે 8 a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત વત્તા 12 a નો વર્ગ b વત્તા 6ab વર્ગ. તો 2a આખાની 3 ઘાત વત્તા b આખાનો 3 ઘાત વત્તા 4a નો વર્ગ કૌંસમાં b વત્તા 3 કૌંસમાં 2a bનો વર્ગ. તો થશે અહીંયા 2a આખાની 3 ઘાત વત્તા bની 3 ઘાત વત્તા 3 4ની aની 2 ઘાત છે તો અહીંયા 2a આખાની 2 ઘાત થઈ જશે bનો વર્ગ વત્તા 3 કૌંસમાં 2a કૌંસમાં bનો વર્ગ છે એટલે b આખાની 2 ઘાત. તો a વત્તા b આખાનો ઘન. તો a વત્તા b અવયવ પડશે. ત્રીજું જોઈ લઈએ. 4xનો વર્ગ વત્તા 9yનો વર્ગ વત્તા 16zનો વર્ગ વત્તા 12xy ઓછા 24yz ઓછા 16xz. તો 2xનો વર્ગ વત્તા 3yનો આખાનો વર્ગ વત્તા કૌંસ છે તો આપણે કૌંસ માઇનસ કરી લઈએ અંદર લઈ લઈએ એટલે કૌંસમાં મૂકતા ઓછા 4z આખાનો વર્ગ વત્તા 2 કૌંસમાં 2x વત્તા 3y વત્તા 2 3y ઓછા 4z વત્તા z કૌંસમાં z 4 2x. તો 2x વત્તા 3y વત્તા કૌંસમાં 4z આખાનો વર્ગ. હવે અહીંયા વત્તા ઓછા ઓછા થઈ જશે તો 2x વત્તા 3y ઓછા 4z આખાનો વર્ગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4માંથી જોઈ લઈએ. પહેલું અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે એટલે f બરાબર 1.8x સેલ્સિયસ વત્તા 32. તો પહેલું જોઈ લે. જો તાપમાન 40 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? તો સૂત્ર આપણું f બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. તો સેલ્સિયસ છે આપણે 40 સાદુરૂપ આપતા તો ફેરનહીટમાં જવાબ આવશે 104 અંશ. હવે બીજું, જો તાપમાન 140 ફેરન હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય? તો સૂત્ર આ જ રહેશે f બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32. તો અહીંયા આપણે સેલ્સિયસ શોધવાનું છે ફેરનહીટમાં 140 આપી દીધું છે સાદુરૂપ આપતા તો આપણને છેલ્લે જવાબ મળશે 60 સેલ્સિયસ મળશે. ત્રીજું જોઈ લઈએ. હવે
તાપમાન ઓછા 30 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? સૂત્રો આ જ રહેશે. F બરાબર 1.8 સેલ્સિયસ વત્તા 32 સેલ્સિયસ એટલે ઓછા 30 લખવાના છે ને સાદુરૂપ આપતા તો જવાબ આવશે છેલ્લે F બરાબર ઓછા 22. બીજું જોઈ લઈએ. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x વત્તા 3y બરાબર 24ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો. તો પહેલું છે અહીંયા છે 12 0. અહીંયા કૌંસમાં આપેલું છે એટલે 12 છે એક્સની કિંમત, 0 એટલે વાયની કિંમત થાય. હવે એક્સ અને વાયની કિંમત આપણને મળી ગઈ સમીકરણમાં મૂકતા 2x વત્તા 3y બરાબર 24 એક્સ અને વાયની કિંમત મૂકતા જો સરખા આવી જાય તો ઉકેલ છે, સરખા ન આવે તો ઉકેલ નથી. તો અહીંયા કિંમત મૂકતા 12 ને 0નો ઉકેલ છે. 24 સરખા આવી જાય છે એટલા માટે. હવે અહીંયા આપણે જોઈ લઈએ ઓછા વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3. તો હવે એક્સની કિંમત થશે વર્ગમૂળમાં ઓછા 3, વાયની કિંમત થશે 2 વર્ગમૂળમાં 3. કિંમત મૂકતા અહીંયા આવતું બરાબર નથી આવતું એટલે કે સમીકરણનો ઉકેલ નથી. હવે ત્રીજું જોઈ લઈએ 6 4. તો એક્સ બરાબર 6 વાય બરાબર 4 મૂકતા સમીકરણમાં 24 આવી જાય છે એટલે કે આ ઉકેલ છે. બીજું નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનને ડિચર સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. કૌંસમાં આપેલું છે નોટની કિંમત ₹x તથા પેનની કિંમત ₹y લો. તો ધારો કે નોટની કિંમત ₹x છે અને પેનની કિંમત છે ₹y. તો અહીંયા બમણી છે કોના કરતાં? નોટબુક કરતાં. તો x ઓછા 2y બરાબર 0 સમીકરણ બનશે. ત્રીજું પહેલું છે એની અંદર નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x વત્તા 5y બરાબર 20નો ઉકેલ છે અને કયા બિંદુનો ઉકેલ નથી તે તપાસો. તો પહેલું છે 10 0. તો x બરાબર 10 અને y બરાબર 0 સમીકરણમાં કિંમત મૂકતા સરખો આવી જાય તો સરખા છે અને સરખો ના આવી જાય તો સરખા નથી. અહીંયા આવશે આપણે બરાબર આવશે. તો 10 0નો ઉકેલ છે એ જ પ્રમાણે અહીંયા બરાબર નથી આવતો 10 અને 4માં. તો 10 અને 4નો ઉકેલ નથી. ત્રીજું 0 અને 4. તો એક્સની કિંમત 0 અને વાયની કિંમત 4 મૂકતા સમીકરણમાં 20 20 આવી જાય છે એટલે 0 4નો ઉકેલ છે. બીજું 3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત ₹210 થાય. બીજું 3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત ₹210 થાય છે. તો આ વિધાનને ડિચર સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો ધારો કે મોસંબીની કિંમત ₹x છે, નારંગીની કિંમત y. તો 3x વત્તા 6y બરાબર 210 થશે. ચોથું જો પવાઈના તાપમાનનું માપન કેલ્વિન એકમ એટલે x કેલ્વિન અથવા ફેરનહીટના એકમ y ફેરનના માપી શકાય છે. તાપમાનના બંને સ્કેલ સાથે સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ નીચે પ્રમાણે આપેલ છે. તો y બરાબર 9/5 x ઓછા 273 વત્તા 32. તો પહેલું જોઈ લે જો પવાઈનું તાપમાન 313 કેલ્વિન હોય તો ફેરનહીટમાં શું તાપમાન હોય? તો આપણે આ સમીકરણમાં કિંમત મૂકતા તો y બરાબર 9/5 x ઓછા 273 વત્તા 32. તો અહીંયા છે કે એટલે S આવશે 313. તો કિંમત મૂકતા તો સાદુરૂપ આપતા તો આપણને 104 ફેરનહીટ આવશે વાયની કિંમત. હવે આવશે બીજો જો પવાઈનું તાપમાન 158 ફેરનહીટ હોય તો કેલ્વિનમાં શું તાપમાન થાય? તો વાયની કિંમત થશે અહીંયા 158. તો કિંમત મૂકતા એક્સની કિંમત આપણે અહીંયા શોધવાની થશે. જે વધારાના છે આ બાજુ લઈ જઈશું અને સાદુરૂપ આપીશું તો આપણને અંતમાં જવાબ આવશે x બરાબર 343 આવશે જવાબ. આગળ 5મો દાખલોમાં પહેલું નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x ઓછા 2y બરાબર 4નો ઉકેલ છે અને કયા બિંદુઓનો ઉકેલ નથી તે ચકાસો. તો પહેલું લઈએ 0 અને 2. તો અહીંયા સમીકરણમાં x બરાબર 0 y બરાબર 2 મૂકતા તો અહીંયા બરાબર નથી આવતું એટલે 0 2નો ઉકેલ નથી. બીજું x ઓછા 4y બરાબર 4 x બરાબર 4 અને y બરાબર 0 મૂકતા તો 4 0નો ઉકેલ છે. હવે ત્રીજું 1 1. x બરાબર 1 અને y બરાબર 1 મૂકતા તો આનો પણ ઉકેલ નથી. તો હવે બીજું જોઈ લે રાયનાને તેના પિતાએ આપેલ રકમમાં બમણા તથા માતાએ આપેલા રકમના 3 ગણાનો સરવાળો ₹1200 થાય છે. તો આ હકીકતે રજૂ કરતું ડિચર સુરેખ સમીકરણ રચો. ધારો કે રાયનાની પિતાએ આપેલ રકમ ₹x અને માતાએ આપેલી ₹y છે. 2x વત્તા 3y બરાબર ₹1200 થશે એટલે આપણે સમીકરણ થશે.
ચેપ્ટર નંબર 6નું સોલ્યુશન જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો સોલ્યુશન જોઈ લઈએ. ચેપ્ટર નંબર 6 વિભાગ સી. તો પહેલું છે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે તે સાબિત કરો. તો સાબિત કરવાનું છે એટલે પક્ષ આવશે. રેખાઓ એ બી અને સી ડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે. સાધ્ય ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓ ડી તથા ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો બી ઓ સી. આ રીતે આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો. સાબિતી કિરણ ઓએ એ રેખા સીડી પર આવેલ છે તો ખૂણો એ ઓ સી વત્તા ખૂણો એ ઓ ડી બરાબર 180 રેખિત જોડના ખૂણાઓ કહેવાય. એટલે પૂર્વધારણા પ્રમાણે સમીકરણ નંબર 1 આપી દઈએ. તેવી જ રીતે કિરણ ઓડી એ રેખા એ બી પર આવેલ છે તો ખૂણો એ ઓ ડી વત્તા ખૂણો બી ઓ ડી બરાબર 180 સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને 2 પરથી તો ખૂણો એ ઓ સી વત્તા ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો એ ઓ ડી વત્તા ખૂણો બી ઓ ડી તો ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓ ડી થાય. તો આ જ પ્રમાણે ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો બી ઓ સી પણ સાબિત થાય છે. બીજું, આપેલ આકૃતિમાં ખૂણો ડી બી સી બરાબર 70 છે તથા કિરણ બીડી એ ખૂણો ડી બી એનો દ્વિભાજક છે તો ખૂણો પી બી સી તથા વિપરીત પી બી ડી શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિને આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. આપણને આપેલી જ છે રકમની અંદર. તો અહીં ખૂણો ડી બી સી બરાબર 70° થાય છે અને ખૂણો એ બી ડી વત્તા ખૂણો ડી બી સી બરાબર 180 એટલે રેખિત જોડના ખૂણા. તો ખૂણો એ બી ડી વત્તા 70 કે ડી બી સીનું માપ આપ્યું છે આપણે 70 બરાબર 180 તો ખૂણો એ બી ડી આવશે 110 આવશે. તો અહીં કિરણ બીઈ ખૂણો ડી બી એના દ્વિભાજક છે તો ખૂણો એ બી ડી બરાબર ખૂણો પી બી ડી એ બંને કેવા છે સરખા છે. તો એ જ રીતે સરખા થશે એટલે ખૂણો એ બી પી વત્તા ખૂણો પી બી ડી બરાબર ખૂણો ડી બી એ થશે. આનું આપણે 110 આપેલું છે. આ સરખા થશે એટલે 2 થઈ જશે, છેદમાં જશે તો ખૂણો એ બી પી આવશે 55° આવશે. ખૂણો પી બી સી બરાબર ખૂણો પી બી ડી વત્તા ખૂણો ડી બી સી તો 55 વત્તા 70 125 આવશે. આપણે એનો વિપરીત કોણ શોધવાનો ને વિપરીતનો ખૂણો 160માંથી આપણે બાદ કરીશું. તો ખૂણો પી બી ડી બરાબર 160 ઓછા 55 થશે 305. હવે ત્રીજો, નીચે આપેલા આકૃતિમાં એ બી સમાંતર સીડી ઈએફ લંબ સીડી અને ખૂણો ડી ઈ ડી 160 છે તો ખૂણો એ જી ઈ ખૂણો જી ઈ એફ અને એફ જી ઈ મેળવો. આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીં જીઈડી આપણને 160° આપેલું છે. હવે જીઈએફ વત્તા એફઈડી બરાબર જીઈડી તો આપણને એફઈડીનું માપ 90° આકૃતિ પરથી લંબ આપેલું છે એટલે 90 થશે. આ પર આપેલું છે 126 આ બાજુ જતા તો ખૂણો જીઈએફનું 36° મળશે. હવે એ જીઈ બરાબર ખૂણો જીઈડી થાય એટલે બંને કેવા થાય સરખા થાય એટલે આ પર થશે 126 થશે. હવે ખૂણો એ જીઈ વત્તા ખૂણો એફ ઈ જી બરાબર 180 તો રેખિત જોડના ખૂણા તો આપણને 126 આપેલા છે તો એફ જીઈ બરાબર 180 126 આ બાજુ આવશે બાદબાકી કરીશું તો ખૂણો એફ જીઈ આવશે 54°. ચોથું જોઈ લઈએ. આપેલ આકૃતિમાં એ બી સમાંતર સીડી અને સીડી સમાંતર ઈએફ અને ઈએફ લંબ એ બી છે તો બી ઈએફ બરાબર 55 હોય તો એક્સ વાય અને ઝેડના માપ શોધો. વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે ધ્યાનપૂર્વક આકૃતિનો અભ્યાસ કરી લેવાનો છે. અભ્યાસ કરી જ આગળ વધવાનું છે. તો અહીં બી ઈએફ 55° આપેલું છે તો થશે ખૂણો એ ઈ બી વત્તા ખૂણો બી ઈએફ 90°નો તો આનું માપ આપણને ઝેડ આપેલું આનું 55 તો ઝેડની કિંમત મળી જશે આપણને 35. એ જ રીતે હવે આગળ વાય વત્તા બીઈએફ બરાબર 180 વાયની કિંમત આપણે શોધવાની છે. આની કિંમત આપેલી તો આપણને 55 ને 180 આ બાજુ આવતા તો 125° મળશે વાય બરાબર અને ખૂણો વાય બરાબર ખૂણો એક્સ તો બેનો કેવા છે સરખા તો ખૂણો વાયની કિંમત છે 125
તો એક્સની કિંમત થશે ખૂણા 125 આવશે. પાંચમું, નીચેની આકૃતિમાં એલ સમાંતર એમ છે તથા ટી તેમની છેદિકા છે. જો ખૂણો એક્સ પી બી બરાબર 75 હોય તો ખૂણો પી ક્યુ ડી અને ખૂણો સી ક્યુ વાય અને ખૂણો એ પી ક્યુ શોધો. તો ધ્યાનપૂર્વક અહીંયા આકૃતિનો અભ્યાસ કરી લઈશું વિદ્યાર્થી મિત્રો. અને અહીં આપણને માપ આપેલું જ છે. ખૂણો એક્સ પી બી 75 છે. તો એક્સ પી બી બરાબર ખૂણો પી ક્યુ આર પી ક્યુ ડી થશે. એટલે અંતરયુગ્મ કોણ એટલે થશે અહીંયા પણ બેનો સરખા થાય એટલે ખૂણો પી ક્યુ ડી થશે 75°. એ જ રીતે ખૂણો પી ક્યુ ડી બરાબર ખૂણો સી ક્યુ વાય અભિકોણ છે થશે બેનો સરખા એટલે સી ક્યુ વાયની કિંમત થશે 75°. ખૂણો એક્સ પી બી બરાબર ખૂણો એ પી ક્યુ અભિકોણ છે તો એ પી ક્યુનું માપ થશે 75°. છઠ્ઠું, નીચે આપેલ આકૃતિમાં ખૂણો એ બી સમાંતર સી ડી ખૂણો એ પી ક્યુ બરાબર 50° અને ખૂણો પી આર ડી છે 127° છે. તો એક્સ અને વાય મેળવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ આપણને આપેલી જ છે અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી જ લેવાનો છે. આગળ દાખલો ગણીએ આપણે. તો અહીં ખૂણો એ પી ક્યુ બરાબર 50° અને ખૂણો પી આર ડી 127° આપેલા છે. હવે ખૂણો એ પી આર બરાબર ખૂણો પી આર ડી યુગ્મ કોણ થાય એટલે સરખા થાય એટલે ખૂણો એ પી આર 127° થાય. તો ખૂણો એ પી ક્યુ વત્તા ખૂણો ક્યુ પી આર બરાબર એ પી આર. તો 50 વત્તા એનું માપ આપણે છે વાય તો 127. વાયની કિંમત મળી જશે 77°. હવે ક્યુ આર પી વત્તા ખૂણો પી આર ડી બરાબર 180 એટલે એક જ જોડના ખૂણા. તો ઝેડ વત્તા 127 બરાબર 180. તો બાદબાકી કરતાં 53 આવશે તો ઝેડની કિંમત આવશે 53. હવે ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય તો માપ ખૂણો પી વત્તા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર 180 એટલે 77 વત્તા એક્સ વત્તા 53 બરાબર 180. 77 વત્તા 53 એટલે 130 થાય. હવે 130 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે તો એક્સ બરાબર 180 ઓછા 130 તો એક્સની કિંમત આવશે 50. આગળ સાતમો, આપેલ આકૃતિમાં જો પી ક્યુ લંબ સી ડી ખૂણો પી ક્યુ આર 110 અને ખૂણો આર એસ ટી 130° હોય તો ખૂણો ક્યુ આર એસ મેળવો. અહીંયા આકૃતિ આપેલી છે અને સાથે સાથે સૂચના પણ આપેલી છે. તો બિંદુ આરમાંથી પસાર થતી એસટીને સમાંતર એક રેખા દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આર છે બિંદુ, તો અહીંયા આપણે એક સમાંતર રેખા દોરવાની રહેશે. તો આ રીતે આપેલી જ છે, અહીંયા જોઈ શકો છો તમે આકૃતિમાં. બાકીનું બધું સેમ, તો અહીંયા આર બિંદુ અને એક્સ અને વાય નામ આપી દઈએ આપણે. આ બેને સમાંતર છે. તો અહીં ખૂણો પી ક્યુ આર 110° અને ખૂણો આર એસ થી 130° આપેલા. તો ખૂણો પી ક્યુ આર વત્તા ખૂણો ક્યુ આર એસ બરાબર 180. રેખિત જોડના ખૂણા એટલે 110 વત્તા ક્યુ આર એસ બરાબર 180. તો આ બાજુ આવશે એટલે માઇનસ થશે. તો 180માંથી 110 થશે એટલે 70 આવશે. તો ખૂણો ક્યુ આર એસ થશે 70°. ખૂણો ટી એસ આર વત્તા ખૂણો એસ આર વાય 180. તો 130 આપેલું છે આનું. તો એસ આરની કિંમત થશે 50°. અને ખૂણો ક્યુ આર એક્સ વત્તા ખૂણો ક્યુ આર એસ વત્તા ખૂણો એસ આર વાય બરાબર 180. તો 70. તો ખૂણો ક્યુ આર એસ શોધવાનો છે વત્તા 50 બરાબર 180. 70 50 120 થશે. 120 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. એટલે ખૂણો ક્યુ આર એસ આવશે 60°. હવે આઠમો, આપેલ આકૃતિમાં કિરણ ક્યુ આર એસ રેખા પી આરને લંબ છે. તો જો એ જેમ બી બરાબર 7/11 હોય તો સી શોધો. વિપરીત ખૂણો ટી ક્યુ આર શોધો. આકૃતિ આપેલું જ છે. તો આપણે એ જેમ બી બરાબર એક્સ ધાર લઈએ. તો એ જેમ બી બરાબર 7/8 એટલે એક્સ ધારતા. તો એ બરાબર 7x અને બી થશે 11x. તો ખૂણો એ વત્તા ખૂણો પી બરાબર 90°. તો 7x વત્તા 11x બરાબર 90. 11 ને 7 થશે 18x બરાબર 90. એક્સની કિંમત શોધવાની છેદમાં આવશે. અહીંયા આવશે એક્સ બરાબર 5. તો એ બરાબર 7x, એક્સની કિંમત 5 મૂકતા તો 7 × 5 = 35 થશે. એ જ રીતે બી બરાબર 11x, એક્સ બરાબર 5 મૂકતા એટલે 55. એ અને બીની કિંમત આવી ગઈ. હવે બી ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. રેખિત જોડના ખૂણા બને છે એટલે 55 વત્તા ખૂણો સી બરાબર 180. આ બાજુ આવશે તો બાદબાકી કરીશું. 180માંથી 55 થશે એટલે 125 આવશે. એટલે ખૂણા સીની કિંમત આવશે 125. હવે ખૂણો ટી ક્યુ આર બરાબર ખૂણો ટી ક્યુ એસ વત્તા ખૂણો એસ
ક્યુ આર એટલે 35 વત્તા 30 એ થશે 125. હવે આપણે વિપરીત શોધવાનો છે એટલે ખૂણો ટી ક્યુ આર બરાબર 160 ઓછા 125 બાદબાકી કરતાં તો 235 આવશે. નમો નીચે આપેલ આકૃતિમાં જો પી ક્યુ સમાંતર આર એસ અને ખૂણો એમ એક્સ ક્યુ બરાબર 135 અને ખૂણો એમ વાય આર થશે 40 છે તો એક્સ એમ વાય મેળવો. સૂચના પણ આપેલ છે બિંદુ એમમાંથી પસાર થતી અને પી ક્યુને સમાંતર એક રેખા દોરો. પી ક્યુને સમાંતર એટલે એમમાંથી પસાર થતો એટલે આપણે અહીંયા આ વચ્ચે એમની વચ્ચે દોરવાની રહેશે. એટલે અહીંયા આકૃતિ દોરેલી જ છે, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ધ્યાનપૂર્વક આકૃતિનો અભ્યાસ કરી દેવાનો અને અહીં આપણને એમ એક્સ ક્યુ 35 અને એમ વાય આર 40 આપેલા છે. એટલે ખૂણો એમ વાય આર બરાબર ખૂણો બી એમ વાય સરખા થાય એટલે કે ખૂણો બી એમ વાય થશે 40. ખૂણો ક્યુ એક્સ એમ વત્તા ખૂણો એક્સ એમ બી બરાબર 180 એટલે 135 આપેલા છે. 135 આ બાજુ આવશે તો ખૂણો એક્સ એમ બી આવશે 45. ખૂણો એક્સ એમ વાય બરાબર ખૂણો એક્સ એમ બી વત્તા ખૂણો બી એમ વાય એટલે 45 વત્તા 40 તો ખૂણો થશે એક્સ એમ વાય થશે 85. 10મું આપેલ આકૃતિમાં રેખા એ બી અને સીડી ઓ બિંદુમાં છેદે છે. જો ખૂણો એ ઓ સી વત્તા ખૂણો બી ઓ ઈ બરાબર 100 અને ખૂણો બી ઓ ડી બરાબર 40 હોય તો ખૂણો બી ઓ ઈ અને વિપરીત ખૂણો સી ઓ ઈ શોધો. આકૃતિ આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી આગળ વધીએ. એ ઓ સી વત્તા ખૂણો બી ઓ ઈ 100 આપેલો છે. ખૂણો બી ઓ ડી આપણને 40 આપેલો છે. એટલે ખૂણો બી ઓ ડી બરાબર ખૂણો એ ઓ સી થાય સરખા થાય એટલે થશે ખૂણો એ ઓ સી 40 થશે. એ જ રીતે ખૂણો એ ઓ સી વત્તા ખૂણો બી ઓ ઈ બરાબર 100 આપેલું છે. એટલે આનું માપ આપણે 40 આવી ગયું. 40 આ બાજુ આવશે એટલે માઇનસ થશે. 100માંથી 40 જાય એટલે 60 તો ખૂણો બી ઓ ઈનું માપ આવશે 60. તો ખૂણો એ ઓ સી વત્તા ખૂણો સી ઓ ઈ વત્તા ખૂણો ઈ ઓ બી બરાબર 180. 40નું માપ આપેલું છે, સી ઓ ઈ શોધવાનું છે આપણે. આનું માપ છે 60 બરાબર 180. 60 વત્તા 40 એટલે 100. 100 આ બાજુ આવશે એટલે માઇનસ થશે તો સી ઓ ઈ આવશે 80. હવે આપણે એનું વિપરીત શોધવાનું છે. વિપરીત હંમેશા 360માંથી બાદ કરવાનો. તો વિપરીત ખૂણો સી ઓ ઈ બરાબર 360 ઓછા 80. તો વિપરીત ખૂણો થશે સી ઓ ઈ બરાબર 280. 11મું જોઈ લે. આપેલ આકૃતિમાં જો એ બી સમાંતર સીડી, સીડી સમાંતર ઈએફ અને વાય જેમ ઝેડ બરાબર 3:7 છે તો એક્સનું મૂલ્ય શોધો. આકૃતિ આપેલી જ છે, ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરી લેવાનો છે. આપણને એક્સ જેમ ઝેડ બરાબર 3:7 બરાબર એક્સ તો વાય બરાબર થશે 3x અને ઝેડ બરાબર થશે 7x. હવે વાય વત્તા ઝેડ બરાબર 180. અહીંયા વાયની કિંમત 3x વત્તા 7x બરાબર 180 તો 10x બરાબર 180. 10 છેદમાં આવશે એક્સની કિંમત આવશે 18 આવશે. હવે વાય બરાબર 3x છે એટલે એક્સની કિંમત મૂકતા 18 તો થશે અહીંયા 54 વાયની કિંમત આવશે. ઝેડની કિંમત આવશે 7x એટલે 18 મૂકતા એક્સ બરાબર તો આવશે ઝેડની કિંમત 126. હવે વિદ્યાર્થી ખૂણો એક્સ વત્તા ખૂણો વાય બરાબર 180 તો ખૂણો એક્સ વત્તા 54 બરાબર 180. 54 આ બાજુ આવતા તો ખૂણો એક્સની કિંમત આવશે 126. જો વિભાગ ડીની અંદર ચેપ્ટર નંબર 2 પહેલો દાખલો છે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3xy બરાબર 1/2 એક્સ વત્તા વાય વત્તા ઝેડ કૌંસમાં એક્સ ઓછા વાય આખાનો વર્ગ વત્તા વાય ઓછા ઝેડ આખાનો વર્ગ વત્તા ઝેડ ઓછા એક્સ આખાનો વર્ગ કરવાનું એટલે સાબિત કરવાનું. તો અહીં આપણે ડાબા બરાબર લઈ જતા તો 1/2 એક્સ વત્તા વાય વત્તા ઝેડ કૌંસમાં એક્સ ઓછા વાય આખાનો વર્ગ વત્તા વાય ઓછા ઝેડ આખાનો વર્ગ વત્તા ઝેડ ઓછા એક્સ આખાનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક્સ ઓછા વાયની કરીશું કે પહેલા પદનો વર્ગ ઓછા પહેલું બીજું પદ 2 ગુણ્યા અને છેલ્લા પદનો વર્ગ એટલે અહીંયા એક્સનો વર્ગ ઓછા 2xy વત્તા વાયનો વર્ગ વત્તા એ જ રીતે અહીંયા એક્સનો વાયનો વર્ગ બરાબર ઓછા 2y ઝેડ વત્તા ઝેડનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા 2x ઝેડ વત્તા એક્સનો વર્ગ. તો 1/2 એક્સ વત્તા વાય ઝેડ એવા ને એવા તો 2xનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા 2 ઝેડનો વર્ગ ઓછા 2xy ઓછા 2y ઝેડ ઓછા 2x ઝેડ.
તો અહીંયા આપણે 2 સામાન્ય કરીશું કોમન, તો અહીંયા સામાન્ય કરીશું તો અહીંયા એક્સનો વર્ગ 2 અહીંયા કટ થઈ જશે, તો એક્સ વત્તા વાય વત્તા ઝેડ, તો એક્સનો વર્ગ વત્તા વાયનો વર્ગ વત્તા ઝેડનો વર્ગ ઓછા એક્સ વાય ઓછા વાય ઝેડ ઓછા એક્સ ઝેડ. અહીંયા હવે આપણે ગુણાકાર કરીશું, તો પહેલાં એક્સને બે બાજુમાં આપેલા છે એને ગુણાકાર વડે કરીશું, પછી વાય વડે અને પછી ઝેડ વડે ગુણાકાર કરતાં તો આપણને છેલ્લે બધા અહીંયા કટ થઈ જશે અને છેલ્લે આપણે જવાબ મળશે એક્સની 3 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ઝેડની 3 ઘાત ઓછા 3 XY Z બરાબર જવાબ. એ દાવા બરાબર જવાબ સાબિત થાય. બીજો દાખલો, નીચે લંબઘનના ઘનફળ દર્શાવ્યા છે, તેમાં શક્ય પરિણામ શોધો. તો પહેલું છે ઘનફળ બરાબર 12K વાયનો વર્ગ વત્તા 8KY ઓછા 20K. બીજું છે ઘનફળ એક્સની 3 ઘાત વત્તા વાય એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા 4. તો પહેલું લઈ લઈએ આપણે, તો 12KY વર્ગ વત્તા 8KY ઓછા 20K. તો અહીંયા આપણે 4K સામાન્ય નીકળતા તો અંદર કૌંસમાં બનશે 3y નો વર્ગ વત્તા 2y ઓછા 5. તો અહીંયા 4K કૌંસમાં 3y નો વર્ગ વત્તા 5y ઓછા 3y ઓછા 5 અવયવ પાડતા તો અવયવ નીકળશે આપણને 4K 3y વત્તા 5 ને x ઓછા y ઓછા 1. બીજું ઘનફળ લઈ લે, એક્સની 3 ઘાત વત્તા 4xનો વર્ગ ઓછા x ઓછા 4. તો અહીંયા x બરાબર 1 લેતા તો 1ની 3 ઘાત વત્તા 4 કૌંસમાં 1ની 2 ઘાત ઓછા 1 ઓછા 4. તો અહીંયા 0 આવી જાય છે, તો x બરાબર આપણે 1 લીધા. તો અહીંયા x ઓછા 1 બરાબર 0 એક અવયવ થશે. તો અહીંયા આપણે ભાગાકાર કરતા તો અહીંયા x ઓછા 1 તો xની 3 ઘાત વત્તા 4xનો વર્ગ ઓછા x ઓછા 4. તો પહેલાં આવશે xનો વર્ગ વત્તા 5x વત્તા 4 આવશે. આ રીતે આપણે સાદુરૂપ આપીશું તો અવયવ નીકળશે x ઓછા 1 અવયવ છે, પછી xનો વર્ગ વત્તા 4 5x વત્તા 4. તો x ઓછા 1 હતો અવયવ છે, તો xનો વર્ગ વત્તા 5x વત્તા 4નો અવયવ પાડીશું. તો x ઓછા 1 તો xનો વર્ગ વત્તા 4x વત્તા x વત્તા 4 કોમન કરતાં x વત્તા 4 કોમન નીકળશે એટલે 1 ઓછા x ઓછા 1 અવયવ અને x વત્તા 4 અને x વત્તા 1 અવયવ પડશે. ત્રીજો દાખલો, નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવ્યા છે, તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો. તો ક્ષેત્રફળ છે 35y વર્ગ વત્તા 13y ઓછા 12. બીજું ક્ષેત્રફળ છે 4a નો વર્ગ વત્તા 4a ઓછા 1. તો પહેલું જોઈ લઈએ આપણે 35y નો વર્ગ વત્તા 13y ઓછા 12. તો 35xy નો વર્ગ વત્તા 28y ઓછા 25y ઓછા 12. તો 7y એટલે 5y વત્તા 4 ઓછા 3 5y વત્તા 4. તો અહીંયા કોમન નીકળશે 5y વત્તા 4 અને બીજો અવયવ થશે 7y ઓછા 3. બીજું ક્ષેત્રફળ લેતા 4a નો વર્ગ વત્તા 4a ઓછા 3. તો 4a નો વર્ગ વત્તા 6a ઓછા 2a ઓછા 1 અવયવ પાડતા રીતે 4ના તો 2 ઓછા 2a વત્તા 3 અને 2a ઓછા 1 અવયવ પડશે. ચોથો અવયવ પાડો, પહેલું છે એની 3 ઘાત ઓછા 8bની 3 ઘાત ઓછા 64cનો ઘન ઓછા 24abc. તો a વર્ગ ઓછા b વર્ગ ઓછા c વર્ગ ઓછા 30bc બરાબર. તો a ઓછા b ઓછા c a વર્ગ ઓછા b વર્ગ ઓછા c ab ઓછા bc ઓછા c. તો a ઓછા b 2b ઓછા 4a. તો a નો વર્ગ ઓછા b આખાનો વર્ગ 4c આખાનો વર્ગ વત્તા a 2b ઓછા -2b માઇનસ ac ઓછા માઇનસ 4c ca. તો એ આવશે. તો હવે a ઓછા 4b ઓછા 4a એનો વર્ગ ઓછા 4bનો વર્ગ ઓછા 16cનો વર્ગ વત્તા 2ab ઓછા 8bc વત્તા 4ca. હવે બીજું 49xનો વર્ગ વત્તા 28xy વત્તા 4yનો વર્ગ. તો 7x આખાનો વર્ગ વત્તા 7x 2y વત્તા 2y આખાનો વર્ગ એટલે 7x વત્તા 2y આખાનો વર્ગ. પાંચમું જો, બહુપદી gx એ આપેલ બહુપદી pxનો એક અવયવ છે કે નહીં તે અવયવ ભૂમિ પરથી નક્કી કરો. તો પહેલું છે px બરાબર xની 3 ઘાત વત્તા 3xનો વર્ગ વત્તા 3x વત્તા 1. જો gx બરાબર x વત્તા 2 તો gx x વત્તા 2 તો 0 લેતા તો આ બાજુ x આવતી માઇનસ થઈ જશે એટલે xની કિંમત આવશે -2. હવે pxની -2ની કિંમત મૂકતા તો xની 3 ઘાત વત્તા 3xનો વર્ગ વત્તા 3x વત્તા 1. તો અહીંયા x બરાબર -2 મૂકતા કિંમત મૂકતા સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે p -2 બરાબર -1. તો gx એ આપેલ બહુપદીનો અવયવ નથી.
બીજું px બરાબર xની 3 ઘાત ઓછા 4xનો વર્ગ વત્તા x વત્તા 6 તો gx બરાબર x ઓછા 3 તો gx બરાબર x ઓછા 3 તો 0 બરાબર x ઓછા 3 xની કિંમત આવશે 3 હવે px બરાબર xની 3 ઘાત ઓછા 4xનો વર્ગ વત્તા x વત્તા 6 x બરાબર આપણે 3 મૂકતા તો xની 3 ઘાત વત્તા 4xનો વર્ગ વત્તા 3 વત્તા 6 અને 27 ઓછા 4 કૌંસમાં 9 વત્તા 9 એટલે 27 ઓછા 36 વત્તા 9 એટલે 36 ઓછા 36 એટલે p3ની કિંમત આવશે 0 એટલે gx એ pxનો અવયવ છે. હવે ચેપ્ટર નંબર 4 જોઈ લઈએ. પહેલું છે બિંદુઓ -2 0 a અને 0 3 નીચે આપેલા કયા સમીકરણના ઉકેલ છે? તો પહેલું છે x ઓછા y બરાબર ઓછા 5 તો અહીંયા x y એટલે -2 0 તો અહીંયા x બરાબર -2 y બરાબર 0 તો x ઓછા y બરાબર -5 ની અંદર કિંમત મૂકતા તો -2 આવે છે એટલે -5 એટલે ઉકેલ નથી. 0 આવી જાય તો ઉકેલ છે, 0 ના આવે એ તો સરખા થઈ જાય. સરખા હોય તો ઉકેલ છે, સરખા ના થાય તો ઉકેલ નથી. તો અહીંયા સરખા થતા નથી એટલે ઉકેલ નથી. એ જ રીતે x y એટલે 0 3 x બરાબર 0 અને y બરાબર 3 મૂકતા તો -3 આવે છે એટલે શક્ય નથી એટલે આ ઉકેલ નથી. હવે બીજું 3x ઓછા 2y બરાબર -6 તો x y એટલે -2 0 તો x બરાબર -2 અને y બરાબર 0 મૂકતા -6 આવી જાય એટલે ઉકેલ છે. એ રીતે આ બાજુ x y 0 3 તો x બરાબર 0 y બરાબર 3 મૂકતા તો જવાબ આવી જાય એટલે ઉકેલ છે. બીજું લઈ લઈએ. નીચે આપેલ ડિફરન્શિયલ સુરેખ સમીકરણને પ્રમાણિક સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપમાં દર્શાવો તથા a વત્તા 2b ઓછા c ની કિંમત જણાવો. તો પહેલું છે 5x બરાબર 7 ઓછા 2y તો પહેલું લઈ લઈએ આપણે સમીકરણ 5x બરાબર 7 ઓછા 2y આ બાજુ 0 લાવતા એટલે 5x ઓછા છે તો આ બાજુ આવશે ઓછા 2y થઈ જશે તો વત્તા 2y થઈ જશે વત્તા 7 છે તો આ બાજુ આવશે ઓછા 7 આ થઈ ગયું આપણે ડિફરન્શિયલ સુરેખ સમીકરણ. હવે પ્રમાણિક સ્વરૂપ ax વત્તા 2y વત્તા c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર આવશે 5 b બરાબર આવશે 2 c બરાબર આવશે ઓછા 7. હવે a વત્તા bc ઓછા c ની અંદર કિંમત a b c ની કિંમત મૂકતા તો આપણને જવાબ આવશે 16. હવે બીજો છે 2x ઓછા y બરાબર ઓછા 7 તો 2x ઓછા y વત્તા 7 બરાબર 0 આ થઈ ગયું ડિફરન્શિયલ સુરેખ સમીકરણ. હવે પ્રમાણિક સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર 0 b બરાબર ઓછા 1 c બરાબર 7 તો a વત્તા 2b ઓછા c ની a b અને c ની કિંમત મૂકતા તો આપણને જવાબ આવશે ઓછા 7. ત્રીજો દાખલો પહેલો છે જો 3 a તો 7x ઓછા 3y બરાબર a નો એક ઉકેલ હોય તથા a વત્તા 1 a 2x વત્તા y બરાબર b નો એક ઉકેલ હોય તો a અને b ની કિંમત શોધો. તો 7x ઓછા 3y બરાબર a તો આપણે x y એટલે 2 3 મૂકતા એટલે x બરાબર 2 અને y બરાબર 3 મૂકતા સમીકરણની અંદર એટલે 7 કૌંસમાં 2 ઓછા 3 એટલે 3 yની કિંમત હશે 3 બરાબર a તો 14 ઓછા 9 બરાબર a તો એની કિંમત આવશે 5. હવે a વત્તા a તો a બરાબર 5 મૂકતા એટલે 5 વત્તા 1 એટલે 6 જશે તો અહીંયા a વત્તા એની કિંમત થશે 5 6 તો 2x વત્તા y બરાબર 2 તો xની કિંમત મૂકતા અને yની કિંમત મૂકતા તો આપણને bની કિંમત આવશે 16. હવે બીજું સમીકરણ 3x ઓછા 5y બરાબર 30ના 4 ઉકેલ શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ 4 ઉકેલ તમે xની કિંમત લઈને ગમે તે રીતે કરી શકો છો. અહીંયા મેં x બરાબર 0 લીધા છે તો x બરાબર 0 મૂકતા જ્યાં સમીકરણનો જે x છે તે 0 મૂકે અને yની કિંમત આપણે મેળવતા તો અહીંયા yની કિંમત આવશે ઓછા 6 તો xy તો થશે 0 ઓછા 6. હવે x બરાબર 1 લેતા તો હવે અહીંયા x છે સમીકરણની અંદર x બરાબર 1 મૂકતા અને સાદુરૂપ આપી તો yની કિંમત આવશે ઓછા 27/5 તો xy બરાબર તો એક યામ બનશે ઉકેલ મળશે આપણને 1 ઓછા 27/5. હવે x બરાબર 0 2 લેતા તો જ્યાં x છે ત્યાં 2 મૂકતા અને yની કિંમત આવશે ઓછા 24/25 તો ઉકેલ થશે 2 ઓછા 24/5. હવે x બરાબર 3 લેતા તો 3x ઓછા 5y બરાબર 30માં એટલે xની બરાબર 3 મૂકતા એટલે 9 ઓછા 5y બરાબર 0 અને yની કિંમત આપણે સાદુરૂપ આપીને મળતા તો ઓછા 21/5 તો અહીંયા ઉકેલ થશે ચોથો 3 ઓછા 21/5. હવે ચોથું બિંદુઓ 0 8 ઓછા 8 અને 3 ઓછા 4 નીચે આપેલ કયા સમીકરણનો ઉકેલ છે?
તો પહેલું છે 2x વત્તા 5y બરાબર 20 અને બીજું છે 4x ઓછા 3y બરાબર 24. તો પહેલું લઈ લઈએ આપણે 2x વત્તા 5y બરાબર 20. તો અહીંયા x બરાબર 0 અને y બરાબર -8 મૂકતા તો -40 આવે છે એટલે ઉકેલ નથી. એ જ પ્રમાણે આ બાજુ x y એટલે -3 અને 4, xની કિંમત 3 અને yની કિંમત -4 મૂકતા તો -14 આવે છે, એ પણ ઉકેલ નથી. બીજું સમીકરણ છે 4x ઓછા 3y બરાબર 24. તો અહીંયા આમ થશે xy એટલે 0 ઓછા 8, x બરાબર 0, y બરાબર -8 કિંમત મૂકતા તો 24 આવી જાય છે, તો ઉકેલ છે. આ બાજુ x બરાબર 3 અને y બરાબર -4 મૂકતા સમીકરણની અંદર તો 24 પાંચમું નીચે આપેલ દિશલ સુરેખ સમીકરણ પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સ્વરૂપમાં દર્શાવો તથા 2a ઓછા b વત્તા cની કિંમત જણાવો. તો પહેલું છે 3x બરાબર 7 ઓછા 2y, બીજું છે 4x ઓછા 3y બરાબર 7. તો 3x વત્તા 7 ઓછા 2y તો આ બાજુ આવી જશે. તો 3x વત્તા 2y ઓછા 7 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપમાં તો ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવવું. તો એની કિંમત થશે 3, બીની કિંમત થશે 2 અને સીની કિંમત થશે -7. તો 2a ઓછા b વત્તા c 3c a b અને સીની કિંમત મૂકતા તો આપણને -17 જવાબ આવશે. બીજું છે 4x ઓછા 3y બરાબર 7. તો આ બાજુ 7 આવી જતા એટલે માઇનસ થઈ જશે. તો 4x ઓછા 3y ઓછા 7 બરાબર 0 પ્રમાણિત સ્વરૂપ ax વત્તા by વત્તા c બરાબર 0 સાથે સરખાવ. તો a બરાબર 4, b બરાબર -3, c બરાબર -7. તો 2a ઓછા b વત્તા 3c બરાબર તો a b c એની કિંમત મૂકતા તો આપણને આવશે -10 આવશે. હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6માંથી જોઈ લઈએ આપણે. પહેલો દાખલો છે જો એક છેદિકા બે રેખાઓને એક રીતે છેદે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પર પરસ્પર સમાંતર હોય. વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ દોરી છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે તમારે. તો અહીં PQ સમાંતર QRS આપેલ છે અને દ્વિભાજક પણ દોરેલા છે. હવે આકૃતિ એક છેદિકા AD એ રેખાઓ PQ અને RSને અનુક્રમે બિંદુ B અને Cમાં છેદે છે. કિરણ BE એ ખૂણો ABQનો દ્વિભાજક છે અને કિરણ CG એ ખૂણો BCSનો દ્વિભાજક છે તથા BE સમાંતર CG છે. હવે આપેલ છે કે કિરણ BE એ ખૂણો ABQનો દ્વિભાજક છે એટલે ખૂણો ABE બરાબર 1/2 ખૂણો ABQ બરાબર સમીકરણ નંબર આપણે 1 આવે. હવે આ જ પ્રમાણે કિરણ CG એ ખૂણો BCGનો દ્વિભાજક છે એટલે BCG બરાબર 1/2 ખૂણો BCS સમીકરણ નંબર 2. હવે BE બરાબર સમાંતર CG છે અને AD તે જ તેમની છેદિકા છે તો બેનો કેવા થશે સરખા અનુકોણ છે એટલા માટે એને આપી દઈએ આપણે સમીકરણ નંબર 3. 3માં a અને bની કિંમત મૂકતા તો 1/2 ખૂણો ABQ બરાબર 1/2 ખૂણો BCS. તો આથી ખૂણો ABQ બરાબર ખૂણો BCS. પરંતુ આ છેદિકા AD દ્વારા રેખાઓ PQ અને RS સાથે બનાવેલ છે અનુકોણ છે અને તે સમાન છે. આથી PQ સમાંતર RS થાય. હવે બીજું નીચે આપેલ આકૃતિમાં PQ અને RS એ બે અરીસા છે. તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે. એક આપાત કિરણ AB કિરણ PQ ને B પર અથડાય છે અને પરાવર્તિત કિરણ માર્ગ BC પર ચાલીને અરીસા RSને C પર અથડાય છે તથા ફરી CD પર પરાવર્તિત થઈ જાય છે. સાબિત કરો કે AB સમાંતર CD છે. અહીંયા આકૃતિ આપેલ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે રેખા PQને લંબ કિરણ BE દોરે તથા રેખા RSને લંબ કિરણ CF દોરો. હવે આપણે જાણીએ છીએ કે સાદા અરીસા માટે અપાત કોણ બરાબર પરાવર્તન કોણ. બિંદુ કેવા થાય સરખા થાય. આથી બિંદુ P આગળ ખૂણો ABE બરાબર ખૂણો EBC સમીકરણ નંબર 1 આવતા અને બિંદુ C આગળ ખૂણો BCF બરાબર ખૂણો FCD સમીકરણ નંબર 2. PQ સમાંતર RS, BE લંબ PQ અને CF લંબ RS છે તો BE સમાંતર CF. તો ખૂણો EBC બરાબર ખૂણો BCA અંત યુગ્મ કોણ છે. સમીકરણ નંબર 3. 1, 2 અને 3 પરથી ખૂણો ABE બરાબર ખૂણો EBC બરાબર ખૂણો BCF બરાબર ખૂણો FCD. તો ખૂણો ABE વત્તા ખૂણો EBC બરાબર ખૂણો BCF વત્તા ખૂણો FCD.
તો ખૂણો ABC બરાબર ખૂણો BCD આસન કોણ છે? પરંતુ ખૂણો ABC અને ખૂણો BCA રેખાઓ AB અને CDની છેદિકા BC દ્વારા બનતા અંતરયુગ્મો કોણ છે? અને તેઓ સમાન છે. એટલે કે તેથી AB સમાંતર CD થાય. ત્રીજું લઈ લઈએ. આપેલ આકૃતિમાં OP, OQ, OR અને OS 4 કિરણ છે. તો સાબિત કરો કે ખૂણો POQ વત્તા ખૂણો QOR વત્તા SOR વત્તા POS બરાબર 360 અંશ થાય. તો અહીંયા આકૃતિ આપેલી જ છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો કિરણ OP રેખા TOQ પર છે. તો TOP વત્તા ખૂણો POQ બરાબર 180. સમીકરણ નંબર 1 રેખિત જોડના ખૂણા છે. હવે કિરણ OS રેખા TOQ પર છે. તો ખૂણો TOS વત્તા ખૂણો SOQ બરાબર 180 રેખિત જોડના ખૂણા. સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 2 પરથી ખૂણો SOQ બરાબર ખૂણો SOR વત્તા ROQ 3 આપી દે. 3ની કિંમત સમીકરણ 1માં 2માં મૂકતા તો TOS વત્તા SOQ વત્તા ROQ બરાબર 180. સમીકરણ નંબર 4. તો સમીકરણ 1 અને સમીકરણ 4નો સરવાળો કરતા તો ખૂણો TOP વત્તા ખૂણો POQ વત્તા ખૂણો TOS વત્તા ખૂણો SOR વત્તા ખૂણો ROQ બરાબર 360. તો અહીંયા ખૂણો TOP વત્તા ખૂણો TOSની જગ્યા પર મૂકતા આપણે ખૂણો SOP વત્તા POQ વત્તા ખૂણો SOR વત્તા ખૂણો ROQ બરાબર 360 સાબિત થાય. ચોથો, નીચે આપેલ આકૃતિમાં POQ રેખા છે. કિરણ OR રેખા PQને લંબ છે. તો કિરણ OB અને કોણ OR વચ્ચેનો અન્ય એક કિરણ OS આવેલ છે. તો સાબિત કરો કે ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QOS ઓછા ખૂણો POS. આકૃતિ આપેલી ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. તો કિરણ OR રેખા PQને લંબ છે. તો ખૂણો QOR બરાબર ખૂણો POR બરાબર 90 અંશ. તો ખૂણો QOR અને ખૂણો ROS આસન કોણ છે? જેમાં કિરણ OR સામાન્યભૂત છે. તો ખૂણો QOS બરાબર ખૂણો QOR વત્તા ખૂણો ROS. તો QORની થશે 90 અંશ. તો સમીકરણ બરાબર 1 આપી દીધા. તે જ રીતે ખૂણો POS અને ખૂણો ROS આસન કોણ છે? જેમાં કિરણ OS સામાન્યભૂત છે. તો POR બરાબર ખૂણો POS બરાબર વત્તા ROS. તો અહીંયા PORનું માપ છે 90 અંશ બરાબર ખૂણો POS બરાબર વત્તા ખૂણો ROS. તો આપણે ખૂણો POS બરાબર 90 ઓછા ખૂણો ROS. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1માંથી 2 બાદ કરતા તો બાદબાકી કરતા તો આપણને આવશે ખૂણો QOS ઓછા ખૂણો POS બરાબર 2 ખૂણો ROS છેદમાં આવતા 1/2 થઈ જશે. એટલે ખૂણો ROS બરાબર 1/2 ખૂણો QOS ઓછા ખૂણો POS થાય. હવે પાંચમું, આકૃતિમાં DE સમાંતર QR તથા AD અને BP અનુક્રમે ખૂણો EAB અને ખૂણો RBAના દ્વિભાજકો હોય તો સાબિત કરો કે ખૂણો APB 90 અંશ. આકૃતિ આપેલી છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. હવે રેખા DE સમાંતર QR છે. તો AP એ ખૂણો EABનો દ્વિભાજક છે. તો BP એ ખૂણો RBAનો દ્વિભાજક છે. તો ખૂણો EAB બરાબર 1/2 ખૂણો EAB. 2 ખૂણો EAB બરાબર ખૂણો EAB. તો ખૂણો RBP બરાબર 1/2 ખૂણો RPA. તો 2 ખૂણો RPB બરાબર RBA. તો અહીં DE સમાંતર QR હોવાથી તો ખૂણો EAB વત્તા ખૂણો RBA બરાબર 180. હવે 2 EAP વત્તા EAB વત્તા અને RBની કિંમત મૂકતા તો અહીંયા 2 થઈ જશે. 2 EAP વત્તા 2 RBP બરાબર 180. 2 સામાન્ય કરતા અને 2 આવશે છેદમાં. તો અહીંયા અંશ અને કટ કરતા તો આવશે 90. તો EAP આવશે RBP બરાબર 90. અહીં EAP બરાબર RBA. તો EAB વત્તા EAP બરાબર 90. તો 2 EAP બરાબર 90. એટલે ખૂણો EAB બરાબર 90/2. એટલે ખૂણાનું માપ આવશે 45 અંશ. તો અહીં AP એ BP દ્વિભાજક હોવાથી તો ખૂણો
PAB બરાબર ખૂણો PBA બેનો કેવા છે સરખા તો ખૂણો PBAનું માપ પણ આવશે 45 તો ખૂણો PABનું માપ પણ થશે 45 તો બેનો 45 ખૂણો હોય તો આથી કહી શકાય કે ખૂણો APB બરાબર 90° થાય। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।